सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। તો શિવ મહિમ્ન સ્તોત્ર પહેલા 3 શ્લોકોમાં શિવ મહિમ્ન સ્તોત્રના અનુબંધ ચતુષ્ટયની પુષ્પદંત આચાર્ય સિદ્ધિ કરે છે. અનુબંધ ચતુષ્ટયમાં વિષય, અધિકારી, પ્રયોજન અને સંબંધ. વિષય શું છે? શિવ મહિમ્ન સ્તોત્ર શિવજીના મહાત્મ્ય જ્ઞાનનું નિરૂપણ કરવું એ વિષય છે. ઈશ્વર તત્વના સ્વરૂપનું પ્રતિપાદન કરવું, ઈશ્વર તત્વના સ્વરૂપનું, સ્વભાવનું, ગુણોનું, એમની લીલાઓનું, આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક લીલાઓ છે ભગવાનની. તે બધી લીલાઓને આ શિવ મહિમ્ન સ્તોત્રમાં જોવાની છે. 3 પ્રકારની લીલા છે. એટલે ત્રણેય લીલા એમના સાચા સ્વરૂપનું, સ્વભાવનું, ગુણોનું, પરોપકાર વગેરે જે કંઈ પણ એમણે કર્યું છે બધાનું પ્રતિપાદન કરવું એ વિષય છે. પછી અધિકારી કોણ છે? શિવભક્ત, એટલે શિવજીના પ્રેમપૂર્વક જે મહિમા જ્ઞાનથી જેને હૃદયમાં આવી રીતે પ્રેમ પ્રગટ થાય છે. મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ ભક્તિરીતિ ખ્યાત. આ પ્રમાણે ભક્ત કોને કહેવાય? કે જે ગોવિંદ દામોદર માધવેતી, જે કૃષ્ણ ભગવાન એટલે પોતાના જે ઈષ્ટ દેવતા છે એનું નામ સંકીર્તન વગેરે થતું હોય તો એને માણે. એટલે જીભ વડે એનો રસાસ્વાદ, એટલે કૃષ્ણ નામ સંકીર્તન, પોતાના ઈષ્ટદેવનું સંકીર્તન છે એ કરે ત્યારે એના રસને પણ માણે. ઈશ્વર અને પોતાના વચ્ચે સુમેળ સ્થપાય. એટલે ઈશ્વર તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો ઈશ્વર અભિમુખ બનવું પડે. તો ઈશ્વર અભિમુખ જે છે એ ભક્ત છે, એ અધિકારી છે. અને ઈશ્વરને કંઈક સમર્પણ કરવાની સ્વભાવવાળો, ટેવવાળો છે. સમર્પણની ભાવનાને જે દ્રઢ કરે છે એ શિવભક્ત છે. તો આ પ્રમાણે અધિકારી થયા. વિષય, અધિકારી, પ્રયોજન. તો શિવ મહિમ્ન સ્તોત્રનું પ્રયોજન શું છે? સૌના હૃદયમાં શિવભક્તિ પ્રગટ થાય, હૃદયસ્થ શિવભક્તિ પ્રગટ થાય. અને સંબંધ છે, આપણે આ ચોપડીમાં વિષય, અધિકારી, પ્રયોજન, સંબંધ એ પ્રમાણે લખેલું છે પાન નંબર 31 ઉપર. પ્રયોજન છે મન અને વાણીને નિર્મળ કરવાનું, એ 3જા શ્લોકમાં કીધું, પવિત્ર, મંગળ વગેરે બને. અને સંબંધ સાધ્ય સાધન સંબંધ છે. તો મહિમ્ન સ્તોત્ર રૂપી સ્તુતિ એ સાધન છે અને એનાથી પરમાત્માનો અનુગ્રહ પ્રાપ્ત થાય, પ્રસન્નતા પ્રાપ્ત થાય, આપણા સમર્પણની ભાવના દ્રઢ થાય, એ સાધ્ય છે. તો આમ વિષય અને પ્રયોજન વચ્ચે સાધ્ય સાધન સંબંધ રહેલો છે. વિષય, અધિકારી, પ્રયોજન, સંબંધ. તો વિષય અને આવી રીતે પ્રયોજન જે છે એની વચ્ચે સાધ્ય સાધન સંબંધ રહેલો છે. વિષયરૂપી સાધનથી પ્રયોજનરૂપી સાધ્ય સંપન્ન થાય છે. એટલે વિષય અને પ્રયોજન વચ્ચે આવી રીતે સાધ્ય સાધન સંબંધ રહેલો છે. પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ રહેલો છે. તો આમ 1 થી 4 શ્લોકોમાં આવી રીતે 1 થી 3 શ્લોકોમાં વિષય, અધિકારી, પ્રયોજન, સંબંધ વગેરે સ્પષ્ટ કર્યું છે. અને પછી આગળ 4, 5 અને 6 આ 3 શ્લોકોમાં ઈશ્વર તત્વ કે સ્વરૂપ વિષયક બધી
વાત કરે છે, ઈશ્વરનું સાચું સ્વરૂપ શું છે, ઈશ્વર તત્વ વિશે કઈ કઈ સમજ પ્રવર્તમાન છે સમાજમાં. એટલે ઈશ્વર તત્વને સારી રીતે, સાચી રીતે, પ્રામાણિક રીતે સમજીએ તો મહાત્મ્ય જ્ઞાન જે છે પ્રાપ્ત થાય અને પછી આપણે ઈશ્વર સાથે જોડાઈ શકીએ. તો ઈશ્વરનું કેવું સ્વરૂપ વર્ણવેલું છે આપણા શાસ્ત્રોમાં? સનાતન પદ, પ્રાચીન પદ અને અર્વાચીન પદ, આ 3 સ્વરૂપ છે. નિર્ગુણ નિરાકાર એટલે સનાતન પદ, સગુણ નિરાકાર એટલે પ્રાચીન પદ અને સગુણ સાકાર એટલે અર્વાચીન પદ. આ 3 સ્વરૂપ છે ભગવાનના. જે સગુણ છે એ જ અનેકવિધ વેશ ધારણ કરીને, જે નિર્ગુણ છે સ્વરૂપે એ જ અનેકવિધ વેશ ધારણ કરીને સગુણ સાકાર રૂપે ભક્તોના ઉદ્ધાર માટે, ભક્ત પર કૃપા કરવા માટે એ અનેકવિધ વેશ ધારણ કરે છે. જેમ સુવર્ણ હોય એ વ્યવહાર્ય બને એના માટે અનેક અલંકારો રૂપે પ્રગટ થાય છે, એમ ઈશ્વર તત્વ જે નિર્ગુણ નિરાકાર સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, આપણા હૃદયસ્થ હું રૂપે ચૈતન્ય સ્વરૂપે બિરાજી રહ્યા છે, એ જ હવે વ્યવહાર્ય બને, આપણે એની સાથે જોડાઈ શકીએ, કંઈક આપણે સમર્પણ કરી શકીએ, ઈશ્વર સુધી આપણે આપણો પ્રેમ પહોંચાડી શકીએ. ઈશ્વરને પ્રેમ કરવો એટલે પોતાને પ્રેમ કરવો. આત્મસ્વીકાર, આત્મસંતોષ, આત્મસ્વસ્થતા જે જન્મે છે એ જ ઈશ્વરને પ્રેમ કર્યો એવું કહેવાય. તો ઈશ્વર આપણા હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે જ બિરાજે છે. ઈશ્વર પ્રેમ કરવો એટલે કોઈક રીતે આપણે આપણામાં સ્વીકાર, હું વિશેનો જન્માવી શકીએ તો ઈશ્વરને પ્રેમ પહોંચે છે. જેટલી પણ મૂલ્યો અને ભાવનાઓ પૂર્વકનો વ્યવહાર છે એનાથી આત્મસ્વીકાર, આત્મસંતોષ, આત્મપ્રસન્નતા વગેરે જન્મે છે એ ઈશ્વરને પ્રેમ પહોંચ્યો કહેવાય. તો પરોપકાર વગેરે જે છે, નિસ્વાર્થ કર્મયોગ વગેરે છે, એના દ્વારા આપણે ઈશ્વરને પ્રેમ પહોંચાડી શકીએ છીએ. ચોથા 4, 5 અને 6 શ્લોકમાં ઈશ્વર તત્વ વિષયક જે શંકા વગેરે પણ આપણા ક્યાંક બુદ્ધિના ખૂણામાં પ્રવર્તમાન હોય તો ભગવાન આવું કેમ કરે છે, આપણને કોઈ પણ ઘટના ઘટે સમાજમાં કે જગતમાં, આવું કેમ થયું, મારી સાથે આવું કેમ થયું, પેલાની સાથે આવું કેમ થયું, એટલે દરેક વસ્તુનો આપણને આવી રીતે જવાબ જોઈતો હોય છે. તો આપણે જ્યારે ઈશ્વર તત્વને સમજવા માગીએ શાસ્ત્રની મદદથી, ત્યારે પણ આપણા મનમાં કંઈક શંકાઓ ઉઠતી હોય છે. તો એ શંકાઓ ગઈ વખતે વિચારી હતી. પરતત્વ એટલે કે સનાતન પદ છે એવું નામનું કશું છે જ નહીં. સનાતન પદ એટલે જે કોઈ દિવસ જણાય નહીં. સનાતન પદ સ્વયં પ્રકાશ ચૈતન્ય સ્વરૂપ છે, કોઈ દિવસ જણાય નહીં. હવે કોઈ દિવસ જે જણાવવાનું નથી, કોઈને હજી સુધી જણાયું નથી એવું એ તત્વ છે. કોઈ દિવસ જણાય નહીં એવું તત્વ તો તમે નથી એવું જ માનો ને. એટલે એક આક્ષેપ પરતત્વ અથવા તો સનાતન પદ ઉપર એ છે કે કોઈ દિવસ જણાનારી વસ્તુ ના હોય, ખાલી તમે આવી બધી વાતો ઊભી કરો છો, આવો આક્ષેપ છે. તો કેમ કોઈ દિવસ જણાય નહીં સનાતન પદ? કોઈ દિવસ કોઈને જણાવવાનું નથી, જણાયું નથી ને ક્યારેય જણાઈ શકે નહીં. એટલે જણાય નહીં. ઇન્દ્રિયાતીત છે, મન અને વાણીનો વિષય નથી. મારું સ્વરૂપ છે, અનુભવનો વિષય નથી, જણાઈ શકે એમ નથી, કોઈએ હજી એને જોયું નથી, અનુભવ્યું નથી, આવું વર્ણન આવે. સ્વયં પ્રકાશ છે, સ્વયં પ્રકાશ છે. એના માટે એક બીજો શબ્દ આમ વધારે સરળતાથી આપણું સમાધાન કરે એવો છે. કેમ હજી સુધી એ જણાયું નથી કે જણાઈ શકે એમ નથી? એ કારણ છે ને, આપણે બધા કાર્ય છીએ એટલે કાર્ય કારણને જાણી શકે નહીં. ના, એવું નથી. અવિદ્યાને લીધે પણ નહીં. સનાતન પદ હજી સુધી કોઈએ જાણ્યું નથી, અનુભવ્યું નથી અને કોઈ અનુભવી પણ નહીં શકે ભવિષ્યમાં. તમે કીધું કે પ્રેમથી પ્રગટ થાય. બરોબર. યમેવૈષ વૃણુતે તેન લભ્યઃ, પ્રસન્ન થાય છે આપણા વરણથી. હા,
કારણ કે એ જાણનારો છે. એક જ વસ્તુ ના જણાય. કઈ? જે જાણનારો હોય ને કોઈ દિવસ ના જણાય. વિજ્ઞાતારમ અરે કેન વિજાનીયાત. જે જાણનારો છે આપણા સર્વના હૃદયમાં, જે જોનારો છે. આંખ વડે કેમ એના દર્શન ના થાય? આંખ વડે જોનારો છે, કાન વડે સાંભળનારો છે. સાંભળનારાને ક્યારેય સાંભળી ન શકાય, જોનારાને ક્યારેય જોઈ ન શકાય. આ પ્રમાણે જે અનુભવ કરનારો પોતે છે એનો અનુભવ કેવી રીતે થઈ શકે? એટલે જગતમાં આ બધી વસ્તુઓનો અનુભવ થાય. એક જ અનુભવ કરનાર જે છે એ ચૈતન્ય સ્વરૂપનો અનુભવ ના થાય. ચૈતન્ય કેવું હોય? આમ ઠંડુ હોય, ગળ્યું ગળ્યું હોય, કેવું હોય કે કશુંય ના હોય. જે જાણનારો છે એના સ્વરૂપનું વર્ણન કરવું હોય તો, જાણનારાના સ્વરૂપનું વર્ણન કરવું હોય તો હા, એ આમ આવી રીતે એનો કોઈ ગુણ નથી, કોઈ વિશેષતા નથી, કોઈ ગુણધર્મ વગેરે પણ નથી. નેતિ દ્વારા થાય. અને આમ કંઈ થઈ જ ના શકે જાણનારાનું નિરૂપણ. તમે કંઈક તો કહો એના વિશે. હા રે બસ આવું જ આવું આવું શુષ્ક નિરૂપણ જે છેલ્લે રહે ને એ. એટલે પણ કોણ છે? હા, તમે કહો છો જાણનારાનું નિરૂપણ ના થાય, પણ આને જે મથી રહ્યો છે જાણવા માટે એ જ પોતે છે. તે કઈ રીતે પોતાને જણાવે? શ્રી કૃષ્ણ ભગવાનની નૌકા લીલા બહુ પ્રસિદ્ધ છે મહાત્માઓમાં. વૃંદાવનના જે મહાત્માઓ છે એમાં નૌકા લીલા કહેવામાં આવે છે. ગોપીઓ એકવાર આવી રીતે દૂધ ને દહીં ને બધું વેચવા માટે ત્યાં વૃંદાવનથી જે યમુના પાર કરીને બીજે ગામ બધું દૂધ દહીં માખણ બધું વેચવા માટે જાય છે. તો જાય અને પછી કે સાંજે કૃષ્ણ ભગવાન આપણે આ ગાયોને ચરાવીને આવી જાય ને પહેલાં આપણે કોઈ પણ રીતે પહોંચી જવું છે. એટલે બધું યમુના પાર ગામમાં બધું વેચે અને પછી તરત આવે. પણ એક વખત એવું થયું કે પાછી વળતી વખતે સાંજે થોડું મોડું થઈ ગયું અને યમુના નદીમાં બહુ વધારે પાણી આવી ગયું. એટલે જાતે આમ પહેલાં જતા રહેતા હતા ચાલીને, યમુના નદી ક્રોસ કરતા હતા, પરંતુ એ હવે ના કરી શક્યા કારણ કે પાણી ખૂબ વધી ગયું હતું. એ વખતે આવી રીતે એક ત્યાં નાવડી હતી. નાવડીમાં ભગવાન પોતે જ બેઠા હતા, પણ કંઈક જુદું રૂપ લઈને બેઠા હતા. એટલે કે અમને જલ્દી શ્રી કૃષ્ણના દર્શન કરવા છે, એ ગાયોને ચરાવીને આવી જશે, તું ગમે તેમ કરીને અમને તું લઈ જા સામે પાર યમુના નદીના કિનારે. એટલે પેલે પાર લઈ જા, અમારે બહુ મોડું થાય છે. એ વહેલા આવી જાય એ પહેલાં અમે અમારા ઘરે પહોંચીને અગાસીમાં બધે ઊભા રહી જઈએ જેથી એમના દર્શન થઈ શકે. તો ઓલા તો નખરા એટલા કરે છે ઓલા જે હતા એ નાવિક તરીકે કે આટલું બધું ના, મને તો આળસ આવી છે ને આમ તેમ બધું બહુ આમ વાર્તાલાપ કરે છે કે સારું આવો એક કામ કરો, પણ હું મફતમાં ના લઈ જાઉં, આ જેટલું જ માખણ ને દહીં દૂધ જે કંઈ છે ને બધું મને ખવડાવી દો. એટલે એ બધું એક તો પહેલાં ઝાપટી ગયા ભગવાન, જે કંઈ વધ્યું હતું ને એ બધું. પછી કે આટલું મારી નાવ છે ને તમે બધા આવી રીતે મટકાઓ ના તે બધું માટલાને બધું લઈને આવશો ને તો ડૂબી જશે. તમારા માટલાઓ પહેલાં બધા જેટલા છે ને એ બધા નદીમાં ફેંકી દો. એટલે કોઈ પણ માણસને છે ને એ જે ગોવાળ હોય એ દહીં જેમાં મેળવતો હોય ને એ માટલા માટે બહુ આસક્તિ હોય. પોતાના દાદા દાદીઓના જમાનાના જે માટલાઓ હતા ને કે આને એટલે માણસ મફત દહીં વેચી આવે પણ માટલું કરોડની કિંમતે પણ ના આપે એવું હોય છે. જે આ દહીં વગેરે પકવતા હોય એ લોકોને પોતાના વાસણ માટે બહુ જ આસક્તિ હોય છે. એટલે ભગવાને આ બધા આસક્તિના જે હતા ને એ બધા છોડાવવા હતા. એટલે કે તમે આ બધા માટલાઓ યમુનામાં પધરાવી દો, મારી નાવ ડૂબી જશે. આ લોકોને કે જે થવું હોય થાય, આપણે કૃષ્ણ ભગવાનના દર્શન કરવા છે, એ પહોંચે ને વ્રજમાં એ પહેલાં પહોંચી જવું છે, માટલાને જે થવું હોય થાય. એટલે માટલા ફેંકી દીધા. પછી નાવમાં બેસતી વખતે હજી થોડી વજન વધારે છે, તમે બધા તમારા જે આભૂષણો છે ને વસ્ત્રો છે ને બધું જ યમુનામાં પધરાવી દો. એટલે અમને તો ગમે તે કરવું પડે કૃષ્ણ ભગવાનના દર્શન માટે એ કરવું હતું. એટલે બધું છોડાવી દીધું. જે કંઈ પણ એમણે ધારણ કરેલું હતું એ બધું ગોપીઓનું છોડાવી દીધું. અને પછી જ્યારે કહે છે કે હવે તો તું અમને પેલે પાર લઈ જાય, કે ત્યાં જઈને શું કરવું છે? તો કે અમને આવી રીતે નટખટ ગોપાલના દર્શન કરવા છે. તો કે એ તો હું અહીંયા જ છું, પોતે જ છું. તો ભગવાન આવી રીતે હું રૂપે
એટલે જેને શોધવા માટે આપણે મથીએ છીએ તો પહેલાં આપણી પાસેથી બધું છોડાવે છે, આપણા આસક્તિના સલામતીના ટેકા, અને પછી કહે છે એટલે તું ક્યાં બહાર શોધે છે, હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે હું રૂપે જ ઉપલબ્ધ છું, તો હું રૂપે જ મને જાણ. તો આ સનાતન પદ આવું છે. એ પ્રસન્ન ક્યારે થાય? આપણું સમર્પણ જે છે ને એ આવી રીતે પરિપક્વ બને, સમર્પણના ભાવ દ્રઢ થાય આપણો. પરમાત્માને પ્રેમ કરવાનો છે. પરમાત્માને શેના માટે પ્રેમ કરવાનો? કોઈ સાદા કોઈ જેને પ્રેમની જરૂર હોય એને કરીએ ને. પરમાત્મા તો પૂર્ણ છે, ઈશ્વર પૂર્ણ છે, એને શું પ્રેમ કરવાનો? પૂર્ણ ઈશ્વરને પ્રેમની જરૂરિયાત છે. કેમ કે પૂર્ણ ઈશ્વરને પ્રેમની કેમ જરૂર છે? તે પોતે પૂર્ણ હોય તો એણે આપણને કરવો જોઈએ ને, કે આપણે એને કરવાનો છે? પરમાત્મા પૂર્ણ છે, કૃતાર્થ છે, કશું એમને અપ્રાપ્ત નથી, અજ્ઞાત નથી, તો પછી એણે પ્રેમ કરવો જોઈએ ને આપણને. પણ હકીકતમાં એવું કહે છે કે ઈશ્વર જ્યાં સુધી આપણે એને આપણાથી જુદો રાખીએ છીએ, પરોક્ષ રાખીએ છીએ ને. જો પરમાત્માને પ્રેમ કેમ કરવાનો છે? એને પ્રેમની જરૂર છે. કેમ જરૂર છે? એ તો કૃતાર્થ છે, પરિપૂર્ણ છે, અનંત છે, તો એને હું લેવા પ્રેમ કરવાનો? ઉલટાનો એણે આપણને કરવો જોઈએ ને. ના, આપણે એને કરવાનું છે. કેમ? કારણ કે લાભ મળે. એ આપણે એને જ્યાં સુધી જુદો રાખીએ છીએ ને ત્યાં સુધી એ જડ છે, અને માટે જડ વસ્તુ છે. જડ છે એટલે એને ચૈતન્ય સ્વરૂપનો અપરોક્ષત્વનો લાભ મળતો નથી. એટલે પરમાત્માને પ્રેમ કરવો એટલે પોતાની નજીક લાવવું. નજીક હોય તો કેવો પ્રેમ પહોંચી જાય છે. તો નજીક રાખવું એટલે શું? એને જાણવાનો, એને હું રૂપે જાણવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણે એને પ્રેમ કરતા હોઈએ છીએ. એટલે તત્વમસીમાં તત્ને પણ લાભ છે અને ત્વમને પણ લાભ છે. એટલે ત્વમ જે છે એની મર્યાદા, કે એને શું, ત્વમર્થાત પરોક્ષતા, તદર્થાત પરોક્ષતા, ત્વમર્થાત પરિચ્છિન્નતા. એ ત્વમમાં હુંમાં જણાથી પરિચ્છિન્નતા દૂર થાય છે, અને તદર્થમાંથી પરોક્ષતા દૂર થાય છે. એટલે પરમાત્માને આપણા કરતાં વધારે લાભ મળે છે. જ્યાં સુધી આપણે ભગવાનને જુદો રાખીએ ને ત્યાં સુધી એ કોઈક નામ અને રૂપવાળો એટલે કે જડ જ વસ્તુ રહે. એટલે પરમાત્માને ચૈતન્ય સ્વરૂપનો અપરોક્ષતાનો લાભ મળે છે. અને એટલે આપણે જેમ જેમ એને હું રૂપે આપણા હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે જાણવાનો પ્રયત્ન કરીએ ને એ પરમાત્માને અપરોક્ષતાનો ચૈતન્ય સ્વરૂપનો લાભ મળે છે. એટલે આ પ્રમાણે સનાતન પદ ઉપરનો જે આક્ષેપ હતો કે આવું કંઈ તત્વ છે જ નહીં, હકીકતમાં એ જાણનારો છે, અને એનું વર્ણન હું રૂપે જ, એનો સાક્ષાત અપરોક્ષતા એની ઉપલબ્ધિ હું રૂપે છે જ. જેના નિરૂપાધિક સ્વરૂપનો અનુભવ હું રૂપે થઈ રહ્યો છે એના સોપાધિક એ નથી એવું કઈ રીતે કહેવાય? જાણનારા વિના એક પણ જણાયેલી અનુભવાયેલી વસ્તુ સિદ્ધ જ થતી નથી, માટે જાણનારો તો હોવો જ જોઈએ. તો આ સનાતન પદ અથવા તો પરતત્વ ઉપરનો આક્ષેપ હતો. બીજું ઈશ્વર તત્વ વિષયક આક્ષેપો હતા. ઈશ્વર આ જગતનું સંચાલન કરે છે, ચાલે છે ને, આ તે આટલું બધું અંધેર કેમ છે, આ સુનામી ને ધરતીકંપના આ તે બધું થાય છે, ક્યાં ગયા ઈશ્વર? એટલે વગેરે વગેરે જે આક્ષેપો છે ઈશ્વર તત્વ ઉપરના. ઈશ્વર તત્વનું પ્રયોજન એટલે ઈશ્વર તત્વનું પ્રતિપાદન જે કરેલું છે આપણા શાસ્ત્રોમાં, જગતના સર્જનહાર રૂપે વગેરે, કર્માધ્યક્ષ, કર્મફળદાતા, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, આ બધું નિરૂપણ ઈશ્વર તત્વનું છે. તો ઈશ્વર તત્વનું નિરૂપણ શેના માટે કરેલું છે? કેમ કીધું છે કે ભગવાને જગતનું સર્જન કર્યું? કેમ કીધું કે ભગવાન કર્માધ્યક્ષ છે, કર્મફળદાતા છે? એ પ્રયોજન ભૂલી જઈએ ને તો પછી આ આક્ષેપો આપણને સાચા લાગે. તો ઈશ્વર તત્વનું નિરૂપણ કરવાનું પ્રયોજન આપણામાં સમર્પણનો ભાવ દ્રઢ થાય એના માટે છે. એટલે આપણા અંતઃકરણની શુદ્ધિ માટે કોઈક વિશ્વસનીય ભરોસો જોઈતો હોય તો ઈશ્વર તત્વની આરાધના આપણને કીધેલી છે. આપણામાં કંઈક સમર્પણ કરીએ, નિસ્વાર્થ કર્મયોગને વગેરે જે કંઈ પણ છે, આપણે આપણા કર્મોને સમર્પિત કરીએ અને ઈશ્વર અને એના કર્મણા શ્રી સાંબ સદાશિવ પરમેશ્વર પ્રિયતામ એમ કરીને આપણે જે કંઈ પણ પૂજા કરીએ છીએ એમાં કહીએ છીએ ને કે આ ભગવાન પ્રસન્ન થાવ. ઈશ્વરની પ્રસન્નતા મેળવવા માટે આપણો સંપૂર્ણ વ્યવહાર ઈશ્વરના હાથમાં છે. ઈશ્વરનો ભરોસો જન્મે કે ભગવાન બધું સંભાળી લેશે વગેરે, આ પ્રયોજનને લઈને ઈશ્વર તત્વનું પ્રતિપાદન થયેલું છે.
એટલે ઈશ્વર વિશે જે કંઈ પણ સાંભળ્યું હોય એ હૃદયથી સ્વીકારેલું ના હોય ને ત્યારે આ બધું થતું હોય છે, આવા પ્રશ્નો જન્મતા હોય છે. ઈશ્વર તત્વની અર્થાત સિદ્ધિ બ્રહ્મસૂત્રના એક અનુમાન ઉપરથી કરેલી છે. એ મેં આજે ગ્રુપમાં અસ્ય જગત નામ રૂપાભ્યામ વ્યાકૃતસ્ય અનેક કર્તૃભોક્તૃ સંયુક્તસ્ય પ્રતિનિયત દેશકાલ નિમિત્ત ક્રિયાફલાશ્રયસ્ય મનસા અપી અચિંત્ય રચના રૂપસ્ય જન્મ સ્થિતિ ભંગમ યતઃ સર્વજ્ઞાત સર્વશક્તેઃ. આ એક અનુમાન છે. અનુમાનથી ઈશ્વરની સિદ્ધિ શંકરાચાર્યજીએ કરેલી છે. હકીકતમાં ઈશ્વરનું ઐશ્વર્ય એ અનુમાન કે તર્કનો વિષય નથી, છતાં પણ તર્કથી સિદ્ધિ કરી છે એવું નથી. અહીંયા જે ત્રયી વસ્તુ વ્યસ્તમ જે છે ને, ચોથા શ્લોકની આપણે ચોથો શ્લોક બોલ્યા જ નથી. સૌથી પહેલાં તો ચોથો શ્લોક બોલી લઈએ. હા, ચોથો શ્લોક છે, પાછળ 102 પાના ઉપર છે. તવૈશ્વર્યમ યત્તત જગદુદય રક્ષા પ્રલયકૃત ત્રયી વસ્તુ વ્યસ્તમ દિસૃષુ ગુણભિન્નાસુ તનુષુ અભવ્યાનામસ્મિન વરદરમણીયામ રમણીમ વિહંતુમ વ્યાક્રોશીમ વિદધત ઇહૈકે જડધિયઃ. આ પ્રમાણે તવૈશ્વર્યમ યત્ત જગદુદય રક્ષા પ્રલય કૃત. આપનું ઐશ્વર્ય જગતનું સર્જન પાલન લય વગેરે કરનારું છે. અને એ ત્રયી વસ્તુ છે. ત્રયી વસ્તુ એટલે ત્રયી વેદ, ત્રયી વેદ, ત્રયી એટલે ઋગ્વેદ, યજુર્વેદ વગેરેમાં પ્રતિપાદ્ય વસ્તુ છે. સમગ્ર વેદમાં શું કીધું છે કે ભાઈ ભગવાન જ જગતનું સર્જન પાલન લય કરે છે. એટલે કે ભગવાનનું ઐશ્વર્ય ત્રણેય વેદમાં પ્રતિપાદ્ય વિષય તરીકે છે. ત્રણેય વેદો શું સમજાવે છે? એટલે ત્રણેય વેદ એટલે બધું જ વેદ શાસ્ત્ર ભગવાનના ઐશ્વર્યને જ સમજાવી રહ્યા છે. અને તીસરુષુ ગુણ ભિન્નાસુ તનુષુ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વગેરે ત્રણ સત્વ, રજસ અને તમસ રૂપી ઉપાધિવાળા શરીરોમાં જુદું જુદું વ્યસ્ત રૂપે અનુભવાય છે. તીસરુષુ એટલે ત્રણ પ્રકારના ગુણ ભિન્નાસુ સત્વ, રજસ, તમસ એની પ્રધાનતાવાળા ઉપાધિમાં એટલે બ્રહ્માજીની ઉપાધિમાં રજોગુણનું પ્રાધાન્ય છે. વિષ્ણુ ભગવાનની એવી ઉપાધિ છે જેમાં સત્વગુણનું પ્રાધાન્ય છે. અને રુદ્ર જે છે એની એવી ઉપાધિ છે જે આવી રીતે તમસ ગુણ પ્રધાન છે. તો ઉપાધિ સત્વ, રજસ, તમસ ગુણ પ્રધાન છે. પણ ત્રણેય ઉપાધિમાં જે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જે છે એ એક જ છે. એટલે એક જ તત્વ જે છે પરમાત્મા તત્વ એ જ જ્યારે રજોગુણની ઉપાધિવાળી રજોગુણની પ્રધાનતાવાળી ઉપાધિ ધારણ કરે એ જ પરમાત્માને બ્રહ્માજી કહેવાય, એ જ પરમાત્માને વિષ્ણુ કહેવાય, એ જ પરમાત્માને શંકર ભગવાન કહેવાય. આપણા જે ઈષ્ટ દેવતા હોય એ આપણા માટે પરમાત્મા, જે પરમાત્માએ ત્રણેય ધારણ કરેલા છે. આપણા જો કૃષ્ણ ભગવાન ઈષ્ટ દેવતા હોય તો કૃષ્ણ ભગવાન એ જે ઉપાધિને ધારણ કરનારા કહેવાય. આપણા ઈષ્ટ દેવતા એટલે રામ ને કૃષ્ણમાંથી કોણ વધારે આમ બળવાન ને આ તે એની શરણાગતિ સ્વીકારું એવું નથી. ઈષ્ટ દેવતા એટલે આપણે ધારણ કરનારું ચૈતન્ય જેને માન્યું ને એ આપણા ઈષ્ટ દેવતા. એટલે ઈષ્ટ દેવતા સૌથી વધારે સર્વજ્ઞ સર્વશક્તિમાન કહેવાય આપણા માટે. એટલે જેનું પૂર્ણમાં જેનું આપણે આવાહન કરેલું હોય અથવા તો બ્રહ્માજીમાંથી આપણે પૂર્ણનું આવાહન કરીએ ને તો એ આપણા ઈષ્ટ દેવતા કહેવાય અને એ સર્વજ્ઞ સર્વશક્તિમાન સૌથી સર્વોપરી કહેવાય. એટલે જે તત્વમાંથી એક હનુમાનજીની આપણી શ્રી વિગ્રહ હોય કે જે હોય એમાં આપણે પૂર્ણનું આવાહન કરીએ. પૂર્ણનું આવાહન કરીએ એટલે શું? આપણે જે પ્રતીક માટે નિષ્કામ હોઈએ, નિષ્કામતા એટલે પૂર્ણનું આવાહન. એટલે એ આપણા માટે પરમાત્મા તત્વ કહેવાય. માત્ર મારું આ છે ને એક્ઝામ રૂપી જે છે વિઘ્ન એ પાર પડી જાય એમ કહીને ગણપતિ વિઘ્નેશ્વરની હું વગેરે કરું તો એ વિઘ્નેશ્વરનો જે વિગ્રહ છે ને એમાં 10માની 12 બોર્ડની એક્ઝામ માત્ર પૂરી થાય એટલું અલ્પનું આવાહન કર્યું એટલે એ અલ્પ દેવતા થયા. પૂર્ણ દેવતા એટલે કોણ? કે જેમાં આપણે પૂર્ણનું આવાહન કરેલું છે એ આપણા માટે પૂર્ણ દેવતા કહેવાય. એટલે એક જ પરમાત્મા ચૈતન્ય તત્વ, ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા ત્રણ પ્રકારની ઉપાધિમાંથી આવી રીતે ત્રણ રૂપે ઓળખાય છે. અભવ્યાનામસ્મિન વરદ રમણીયામ રમણીમ એટલે અભવ્ય વાણી અમુક લોકો
આધુનિક વિચારકો પણ બોલે છે કે જેમનું કલ્યાણ થવાનું નથી, આવા જે વેદશાસ્ત્ર જે પ્રમાણ છે અને એમાં પ્રતિપાદ્ય ઈશ્વર તત્વ છે એના વિરુદ્ધ આક્ષેપો જે હકીકતમાં અરમણીય વાણી છે એવી આક્ષેપયુક્ત વાણી બોલે છે, જે ઘણા લોકોને રમણીય લાગે છે. હા, તમારી વાત સાચી છે, ભગવાન જેવું કંઈ છે જ નહીં. આવી રીતે જે આક્ષેપમાં આવી જાય એ લોકોને રમણીય લાગે છે. એટલે વિહંતુમ, તો અહીંયા વિહંતુમ કોનું થશે વિશેષણ? તવૈશ્વર્યમ વિહંતુમ. હા, તવ ઐશ્વર્યમ વિહંતુમ, આપના ઐશ્વર્યનો ઘાત કરવાની ઈચ્છાથી, એટલે આપણું આ ભગવાનનું ઐશ્વર્ય ભગવાન જેવું કંઈ છે જ નહીં વગેરે, એનો હંતુમ એટલે વિહંતુમ ઘાત કરવાની ઈચ્છાથી વ્યાક્રોશીમ વાણીમ વિદધતે જડધીય. તો જડ બુદ્ધિવાળાઓ વ્યાક્રોશપૂર્ણ વાણી બોલે છે, એટલે આક્ષેપયુક્ત વાણી બોલે છે. એટલે ઈશ્વર તત્વ એટલે સનાતન પ્રાચીન અને અર્વાચીન ઉપરના જે આક્ષેપો છે એ બધું કરે છે, આક્ષેપયુક્ત વાણી બોલે છે. તો જેવો આક્ષેપ હોય એને અનુસરીને આ જવાબ આપવામાં આવે, જેવો યક્ષ તેવો બલિ. તો આ પ્રમાણે આ ન્યાયે ઉત્તર આપેલા છે. તો પરતત્વનો જે આક્ષેપ હતો એ જોયો, ઈશ્વર તત્વનો જે આક્ષેપ હતો, ઈશ્વર તત્વનો આક્ષેપ એટલે બુદ્ધિની વાચાળતા જ છે. હકીકતમાં સર્જન પામેલી જે બુદ્ધિ છે એ કોઈ દિવસ જગત વિશે અને જગતના સર્જનહાર વિશે કોઈ દિવસ જાણી નહીં શકે. એના માટે જ આમે અનુમાન મૂકેલું છે. આવું જગત છે એના માટે, અને આવા જગતનો આ સર્જનહાર છે માટે બુદ્ધિ કોઈ દિવસ ઈશ્વરના ઐશ્વર્યનો તાગ કાઢી નથી શકવાની, જગતના રહસ્યને જ નથી સમજી શકવાની, અને જગતનો સર્જનહાર છે ને એને પણ નહીં સમજી શકે. કેમ નહીં સમજી શકે? સર્જાયેલી વસ્તુ છે બુદ્ધિ. બુદ્ધિ જે છે આપણી એ સર્જન પામેલી વસ્તુ છે. એટલે જે વસ્તુ જન્મેલી હોય, જેનું સર્જન થયું હોય ને એના વિશે જ એ કંઈક તાગ કાઢી શકે. આપણા સંસ્કૃતિ, આપણી વૈદિક શાસ્ત્રમાં જગતને પણ અનાદિ કીધું છે, અને અનાદિ અને નિત્ય છે. કેવું છે? નિત્ય, પ્રવાહ નિત્યત્વ છે. જગત અને ઈશ્વરને કેમ સંપૂર્ણતયા નહીં જાણી શકે આપણી બુદ્ધિ? તો આવા આક્ષેપો ના કરે. કેમ? કારણ કે જગત અનાદિ છે, જન્મેલું નથી. અનાદિ હોય, જન્મેલું નથી, માટે એ નહીં કાઢી શકે. અને કન્ટિન્યુઅસ ચેન્જ છે, નિત્ય પરિવર્તનશીલ છે. એટલે વૈજ્ઞાનિકો પણ એક ક્ષણ પૂરતો કોઈક રહસ્યને કણ ઉપર પ્રયોગ વગેરે કરતા હોય તે તરત જ બદલાનારો છે, પોતાની કેરેક્ટરિસ્ટિક ચેન્જ કરનારો છે. એ કોન્સ્ટન્ટ વસ્તુ રહેતી હોય ને તો પછી એના ઉપરનું રહસ્ય ખબર પડે. એટલે અનાદિ છે અને પ્રવાહ નિત્યત્વ છે, માટે જગતના રહસ્યને જાણી નહીં શકે. અને જગતનો જે સર્જનહાર છે એ અનાદિ છે અને સ્વરૂપતઃ નિત્ય છે. એટલે ઓલામાં પ્રવાહ નિત્યત્વ છે જગતમાં, જ્યારે જગતના સર્જનહાર પરમાત્મા જે છે એ સ્વરૂપતઃ અનાદિ છે અને નિત્ય છે. એટલે એક ભેદ રહેલો છે, માટે એ ન જાણી શકે. જન્મેલાને જે જાણી શકે, જે જન્મેલું ના હોય ને એને બુદ્ધિ ન જાણી શકે. એટલે જગત અને ઈશ્વર વિશે કેમ આટલી બધી માન્યતાઓ પ્રસિદ્ધ છે? એટલે જેટલા પણ આપણા દ્વાદશ દર્શનાચાર્યો જે છે, એટલે મુખ્યત્વે આપણા વેદાંતને કેવલાદ્વૈત કહેવામાં આવે છે. તો કેવલાદ્વૈતમાં અભિન્ન નિમિત્ત ઉપાદાન જે છે, પરંતુ વિવર્તી અભિન્ન નિમિત્ત ઉપાદાન છે. આપણા કેવલાદ્વૈતમાં ભગવાન કે પરમાત્મા એ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન, એટલે નિમિત્ત પણ એ જ છે અને ઉપાદાન પણ એ જ છે. અભિન્ન નિમિત્ત પરંતુ વિવર્તી અભિન્ન નિમિત્ત છે. પછી બીજા બધા જે સંપ્રદાયો છે, રામાનુજાચાર્યજી વિશિષ્ટાદ્વૈતી કહેવાય, મધ્વાચાર્યજી દ્વૈતવાદી કહેવાય, નિમ્બાર્કાચાર્ય જે છે એ દ્વૈતાદ્વૈત, સ્વાભાવિક દ્વૈતાદ્વૈત કહેવાય છે, ભાસ્કરાચાર્ય છે એ ઔપાધિક દ્વૈતાદ્વૈતમાં માને છે. જગત અને ઈશ્વર વિશે શું માને છે લોકો એ હું કહું છું અત્યારે. ગૌડેશ્વર સંપ્રદાય છે એ અચિંત્ય દ્વૈતાદ્વૈત માને છે. રામાનુજાચાર્યજી વિશિષ્ટાદ્વૈત. રામાનુજાચાર્યજી વિશિષ્ટાદ્વૈતીઓ એટલે કોણ કહેવાય? જે આપણી કઈ કહેવાય છે પૂજા?
પંચાયતન દેવ પૂજામાં કેવા સૌર સંપ્રદાય એટલે સૂર્ય ભગવાનને જ અંતિમ માનનારા, શાક્ત સંપ્રદાય એટલે શક્તિ કે દેવીની આરાધના કરનારા, શૈવ એટલે શિવજીને જ માનનારા, વૈષ્ણવાઈ એટલે કે વિષ્ણુ ભગવાનને જ અંતિમ તત્વ માનનારા, અને ગાણપત્ય, ગાણપત્ય જે છે ગણપતિ ભગવાનને અંતિમ તત્વ માનનારા. આ પાંચને વિશિષ્ટાદ્વૈતીઓ કહેવાય છે. એટલે કે વિશિષ્ટાદ્વૈતીઓમાં સિદ્ધાંત જીવ અને જગતનો બધા આ જેટલા પણ હું બોલ્યો ને એમાં અભિન્ન નિમિત્ત ઉપાદાન જ છે ઈશ્વર, પરંતુ જીવ જગત ઈશ્વર વિષયક જે સમજ છે ને એ થોડી થોડી જુદી છે. વલ્લભાચાર્યજી શુદ્ધાદ્વૈતી કહેવાય છે. એટલે ઈશ્વર અને જીવ એ બંને અંશ રૂપે અંશી વગેરે માનવામાં આવે છે વલ્લભાચાર્યજીમાં. એટલે કઈ રીતે સમજાવે છે પરમાત્મા તત્વને, ઈશ્વર તત્વને આ બધા લોકો? અભિન્ન નિમિત્ત ઉપાદાન છે, પરંતુ કંઈક ને કંઈક સમજમાં એ લોકોની ત્રુટિ રહી જાય છે. કેવલાદ્વૈત આપણા વેદાંતમાં શું છે? પરમાત્મા અવિદ્યાનો વિષય છે અને અવિદ્યાનો આશ્રય પણ છે. એટલે પરમાત્મા ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે. અવિદ્યાને લીધે જેટલો ભાગ પરમાત્માનો ઢંકાઈ ગયો એ જીવ કહેવાય છે. અને અવિદ્યા રૂપી આવરણને લીધે ચૈતન્ય સ્વરૂપ પરમાત્માનો જેટલો ભાગ દેખાય છે ને એને જગત કીધું છે. જીવ દેખાય છે એ જગત. આપણને જે દેખાય છે ને એ અવિદ્યાના વિષય રૂપ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે. એટલે પરમાત્માના જ દર્શન થઈ રહ્યા છે. અવિદ્યાને લીધે આવું દેખાય છે જગત. પર જે ભાગ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માનો અવિદ્યાને લીધે વિષય બન્યો એ જગત છે. અને ચૈતન્ય સ્વરૂપ પરમાત્માનો જે ભાગ અવિદ્યાને લીધે ઢંકાઈ ગયો, આશ્રય બન્યો, અવિદ્યાનો આશ્રય બન્યો એ જીવ કહેવાયો. એ જીવ, જગત અને પરમાત્મા આ ત્રણ વસ્તુઓ એક જ ચૈતન્ય છે, એક તત્વ સ્વરૂપે એક જ ચૈતન્ય છે. પરંતુ જે ભાગ આશ્રય બન્યો ને એ જીવ કહેવાયો. એટલે કે આશ્રય બન્યો એટલે એના આધારે જાણનારો બની ગયો. એ આશ્રય બન્યો એટલે એ જેવો છે ને એવો પૂરેપૂરો જણાતો નથી. આ આપણને કરતા ભોગતા સંસારી ચૈતન્ય જણાય છે. એટલે આશ્રય બનીને જાણનારો થયો, વિષય બનીને એ આવી રીતે જણાયેલી વસ્તુ બની ગયો છે. એટલે અજ્ઞાનથી જે ભાગ દબાઈ ગયો એ જીવ જ કહેવાયો, જીવ રૂપે ઓળખાય છે. અને અજ્ઞાનથી જે ભાગ ઝળક્યો, આપણને અનુભવાય છે, દેખાય છે, બધી જ સિદ્ધિઓથી માંડીને દિવ્ય વસ્તુઓ પણ જે છે એ બધું જગત અંતર્ગત જ છે. એટલે જે જણાય એ જગત અને જે ઢંકાઈ જાય એ જીવ. એટલે આ આપણી કેવલાદ્વૈતની આખી સમજ છે. અને બીજું આક્ષેપ ઈશ્વર તત્વનું થયું. અંતર્યામી તત્વમાં કેવું હતું? વિદ્વાન સંત અને ચેતનમાં સમાન રીતે કઈ રીતે છે? ચોરને ચોરી કરતા રોકતો કેમ નથી ભગવાન? તો એનું સમાધાન આવી રીતે આપ્યું કે અંતર્યામી એટલે વિશેષ આગવી એક પ્રકારની સમજ જે મરચામાં તીખાશ રૂપે છે, શિક્ષકમાં કોમ્યુનિકેશન પાવર રૂપે રહેલું છે. જે રસોહમ અપ્સુ કૌંતેય પ્રભાસ્મી શશી સૂર્યયો, જે ભગવાનની વિભૂતિઓ જે છે, બળવાનનું બળ હું છું, જે ધર્માચરણ કરનારાઓ છે એમાં ધર્માચરણનું બળ હું છું. કામરાગ વિવર્જિતમ બલમ અહમસ્મી, ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મી ભરતર્ષભ. આ જે 7મા અધ્યાયના જે 5 આટલા શ્લોકો છે ને, રસોહમ અપ્સુ કૌંતેયથી માંડીને ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મી ભરતર્ષભ, એને દ્રષ્ટાંત પૂર્ણિમા કહેવામાં આવે છે. 15 વસ્તુઓ કીધેલી છે. અપ્સુ એટલે જળાશયોમાં હું રસ છું, પ્રભાસ્મી શશી સૂર્યયો, આ બધા 15 દ્રષ્ટાંત આપ્યા છે. એને દૃષ્ટાંત પૂર્ણિમા કે પંચદશી દૃષ્ટાંત કહેવામાં આવે છે મહાત્માઓમાં. એટલે કે એમાં કઈ રીતે ભગવાન અંતર્યામી સ્વરૂપે બિરાજમાન છે, પરા અને અપરા પ્રકૃતિ રૂપે. એટલે અપરા પ્રકૃતિ કહેવાય અજ્ઞાનનો વિષય. અપરા પ્રકૃતિ અજ્ઞાનનો વિષય બની છે,
પરા પ્રકૃતિ જે છે એ અજ્ઞાનનો આશ્રય બની છે, જીવ બની છે. જીવ ચૈતન્ય રૂપે જે આપણે જાણી રહ્યા છીએ એ પરા પ્રકૃતિ છે ભગવાનની. પરા અને અપરા 7મા અધ્યાયમાં, ભગવદ્ ગીતાના 7મા અધ્યાયમાં જે નિરૂપણ કરેલું છે એ આ પ્રમાણે છે. હા, એટલે જગતમાં આટલું બધું બધું જેમ તેમ અંધેર કેમ ચાલે છે એનો ઉત્તર આપવામાં આવ્યો. ભગવાન અહીંયા દંડો લઈને ઊભા નથી, મહતમ વદ્ર મુદ્યંતમ એવી રીતે દંડો લઈને ઊભા રહેવું પડતું નથી. બધાએ એટલે ભગવાને જગતનું સર્જન કર્યું અને બધામાં યજ્ઞ ભાવ મૂકી દીધો છે. એટલે યજ્ઞ ભાવે સૌ કોઈ, સૂર્ય ચંદ્ર નક્ષત્ર બધું પોતાની સંવાદિતામાં સ્વભાવ પ્રમાણે વર્તી રહ્યા છે. મનુષ્ય માત્રને ફ્રી વિલ કે પસંદગીની સ્વતંત્રતા આપી છે, એનો એણે સદુપયોગ કરવાનો છે. પરંતુ અજ્ઞાન કે અવિદ્યા, કામ, કર્મ, દોષને લીધે એ સ્વતંત્રતાનો સદુપયોગ આવેગોને લીધે કરી શકતો નથી. એટલે એને આવા પ્રશ્ન જન્મે છે. મેં જે અનુમાન આપ્યું છે ને એમાં એનું થોડુંક સંસ્કૃતમાં બનાવીએ તો કર્મનું ફળ ક્યારે, ક્યાં, કયા સંજોગોમાં, કેટલું, કોને આપવું એ સર્વજ્ઞ અને સર્વશક્તિમાન પરમાત્મા જ થી જ નિયંત્રિત છે. એટલે ભગવાન જગતનો આધાર છે, જગતને ધારણ કરનારા છે, પરંતુ કર્મના આધારે ધારણ કરે છે. જીવ પણ જગતને ધારણ કરે છે, પરંતુ જીવ કેવી રીતે પોતાના રાગદ્વેષને આધારે આ જગત સાથે વ્યવહાર કરે છે, ભગવાન કર્મના આધારે, એટલે ક્યારે, ક્યાં, કોને, કેટલું ફળ આપવું એ સર્વજ્ઞ અને હિતેચ્છુ અને કરુણા સાગર છે. માટે સૌ કોઈનું એ કોરોના મહામારી હોય તો એને પણ કેવી રીતે આપણે જોવું જોઈએ, એમાં પરમાત્માનો અનુગ્રહ કેવી રીતે દેખાય, આપણો હિતેચ્છુ છે એવું કેવી રીતે ખબર પડે, સ્વજનોની વિદાય થાય ત્યારે ભગવાન હિતેચ્છુ છે એવું કઈ રીતે ખબર પડે. તો એમાં જેણે વિદાય લીધી છે ને, આપણને કદાચ એ સ્વજનના વિયોગનું એટલું દુઃખ હોય અને એના વગર આપણે ખરેખર આમ જાણે કે એકલા પડી ગયા હોઈએ એવું લાગે. પરંતુ વિચારવાનું એવું કે જેણે વિદાય લીધી છે ને એનું કલ્યાણ કર્યું છે ભગવાને. એ અહીં હોત તો એણે શું જોવું પડે, શું અનુભવવું પડે એની ખબર નથી આપણને. અને માટે એ જીવનું એણે હિત વિચાર્યું છે, એ જીવનું કલ્યાણ કરેલું છે એવું સમજીએ આપણે, તો આપણે આપણા જે આ દુઃખનો જે પ્રવાહ કે વેગ છે ને એને ખાસ્સા ઊંચે ખાળી શકીએ છીએ. એટલે ઈશ્વર તત્વ કે આપણા ઈષ્ટદેવ આપણા જીવનના સારા નરસા દરેક પ્રકારના અનુભવો માટે જવાબદાર છે. મારા કર્મો એવા હતા માટે આવું થયું, આપણે કોઈ દાડો કર્મને જવાબદાર નહીં ગણવાના. હા, એ વિભૂતિ છે. મૃત્યુ સર્વહરશ્ચાહમ ઉદ્ભવશ્ચ ભવિષ્યતામ, 10મો અધ્યાય છે વિભૂતિ યોગ. એટલે એને વિભૂતિ રૂપે ક્યારે જોઈ શકીએ, જ્યારે સૌથી પહેલાં ઈશ્વર સર્વજ્ઞ છે, ઈશ્વર હિતેચ્છુ છે આપણું, અને જેણે વિદાય લીધી એ જીવનું હિત જ ઈચ્છ્યું છે અને કરુણા સભર છે. એટલે એ જે કંઈ પણ કરે ને એમાં એની કરુણા છુપાયેલી છે. આ ત્રણ વસ્તુઓ છે ને એને આપણે વૈચારિક સ્તરે થોડી વધારે પ્રબળ બનાવીએ તો આપણા કોઈ પણ અનુભવને સમજી શકીએ છીએ. એનાથી એ અનુભવને સાધન બનાવીને વિષાદ યોગ ક્યારે બને અર્જુનને, આપણે આ ત્રણ પ્રકારની વિચારણાથી વિષાદને, આપણા જીવનમાં જે શોક કે દુઃખ આવ્યું છે એને આપણે યોગ કે પરમાત્માની પ્રાપ્તિનો, પરમાત્મા સાથે જોડાઈ જઈએ એનું સાધન બનાવી શકીએ છીએ. એટલે આ પ્રમાણે બીજો આક્ષેપ થયો. ત્રીજો આક્ષેપ, બંનેમાં કે સમાન કઈ રીતે હોય તો વીજળીનું ઉદાહરણ આપે છે. વીજળીને કોઈ પક્ષપાત નથી હીટરમાં કે એસીમાં, એ તો જે ગુણધર્મ ઉપકરણનું છે એ પ્રમાણે અભિવ્યક્ત થાય છે. સંત અને શૈતાનમાં સમાન કઈ રીતે હોય, હીટરમાં અને ઓલામાં એસીમાં સમાન જ હોય છે. વિશેષતાને ધારણ કરે છે, ઈશ્વર જગતને ધારણ કરે છે આ રીતે. એટલે રામાનુજાચાર્યજી છે એકવાર અધર્મની નિંદા કરી રહ્યા હતા. રામાનુજાચાર્યજી વિશિષ્ટાદ્વૈતી સંપ્રદાયના મુખ્ય આચાર્ય છે રામાનુજાચાર્યજી. એટલે પ્રેમ વગેરેને આપણે આમ માણવો હોય, સમજવો હોય તો આ વિશિષ્ટાદ્વૈતીઓ વલ્લભાચાર્યજીથી માંડીને જે છે એમનો આપણે અનેક એમણે ગ્રંથો પણ રચેલા છે. એકવાર જોઈએ તો આપણે પ્રેમની પરિભાષા સમજાતી હોય છે. એટલે એ એકવાર અધર્મની નિંદા કરી રહ્યા હતા. તો એમના જે ઈષ્ટ દેવતા કૃષ્ણ ભગવાન છે એમનો વિગ્રહ એમની સામે જ હતો અને એ આવી રીતે
અધર્મની કંઈક અનિંદા કરી રહ્યા હતા, અધર્મીની અનિંદા કરી રહ્યા હતા. તો એ ભગવાનનો શ્રી વિગ્રહ હતો, એની પીઠમાંથી રીતસરની લોહીની ધારા એમના સુધી પહોંચી આમ પાછળથી. એટલે ભગવાને કીધું કે તું અધર્મની નિંદા કરે છે ને, અધર્મ મારી પીઠ છે, એટલે અધર્મની નિંદા કરે તું મને આવી રીતે નુકસાન પહોંચાડી રહ્યો છે. એટલે વાત એમ છે કે અધર્મ ધર્મ બધી એટલે કઈ દરેક સર્વજ્ઞ સર્વશક્તિમાન કર્માધ્યક્ષ કર્મફળ દાતા રૂપે આપણે ભગવાનને સ્વીકારીએ ત્યારે કોઈની નિંદા ગુણ દોષ વગેરે દ્રષ્ટિ જ આપણી જતી રહે છે. ગુણ અને દોષની દ્રષ્ટિ હોવી એ સૌથી મોટામાં મોટો દોષ છે, અને ગુણ દોષની દ્રષ્ટિ ન હોવી એ સૌથી મોટામાં મોટો ગુણ છે. અંતર્યામીની વિચારણા દ્વારા હકીકતમાં આપણે ગુણ દોષથી પર ઉઠવાનું છે. તો આ પ્રમાણે ભગવાનને જ રૂપ છે, પીઠ થઈ, હા ભગવાનના જ છે. પુરુષ સૂક્તમમાં આવેલું છે કે યાદ નથી મને. એટલે વિશેષોને ધારણ કરે છે અને અપનાવે છે. એટલે એક વિશેષ ધર્મ, આગવો ધર્મ રૂપે અંતર્યામી રહેલો છે. મેં કીધું ચોરમાં ચોરી કરવાની કળા એ અંતર્યામી છે. હવે લોક ખોલવાની જે કળા જે છે કોઈકને આવી રીતે પ્રાપ્ત થઈ હોય કુળમાં, હવે એનો એ પોતાના રાગદ્વેષના આધારે દુરુપયોગ કરે તો એ એનું ફ્રી વિલ થયું, એટલે એને સદુપયોગ નથી કર્યો. આપણને જે ફ્રી વિલ આપેલી છે, પસંદગીની સ્વતંત્રતા, એને આપણે યજ્ઞ ભાવ રૂપે કન્વર્ટ કરીને એમાં સદુપયોગ કરવાનો છે. તો આપણે એક સુંદર જગતનું નિર્માણ કરી શકીએ છીએ. એટલે આપણને આપવામાં આવેલું ફ્રી વિલ કે પુરુષાર્થ કરવાની જે સ્વતંત્રતા છે એને આપણે સ્ક્રિપ્ટ પ્રમાણે, તો સ્ક્રિપ્ટ જે છે એ યજ્ઞ ભાવ છે, તો એ પ્રમાણે કરવાનું છે. એટલે એ આ રીતે થયું. પછી શિવજી અત્યંત તામસિક વગેરે જે કીધું છે, અર્વાચીન પદ ઉપરના જે આક્ષેપો છે, અપવિત્ર સ્મશાનમાં રહેના તે બધું કરે છે. એટલે વૈરાગ્ય અહીંયા શિવજીનો કીધેલો છે સમાધાનમાં. શિવજી અત્યંત વૈરાગ્ય છે, એટલે વિરક્ત વૈરાગ્યવાન પણ જીવન વ્યવહાર કેવી રીતે જીવે એને પ્રમાણિત કરે છે. એટલે જગતમાં દ્રઢ આસક્તિ સ્મશાનમાં કેમ રહે છે, તો દરેકે દરેક જે મહોક્ષ ખટ્વાંગમ જે શ્લોક છે ને એમાં ભગવાનની આ સાધન સામગ્રીનું આધ્યાત્મિક અર્થઘટન છે. તો સ્મશાનમાં રહેવું એટલે શું? આ દેહ અંતિમ ગતિ તો અંત્યેષ્ટિ સંસ્કાર એટલે કે સ્મશાન જ છે. દેહને જે સ્મશાન માનીને જીવે છે, સ્મશાનમાં શું હોય? જે ચૈતન્ય સ્વરૂપ, આખા જગતમાં ચૈતન્ય જોનારું તો જાણનારું એક જ છે. એટલે શિવજી એક જ ચૈતન્ય છે, એમના માટે સંપૂર્ણ જગત સ્મશાન છે. એટલે આ દેહને વિરક્ત સંન્યાસીઓ પણ આ દેહને સ્મશાન તુલ્ય જ જાણે છે. જેની અંતિમ ગતિ સ્મશાન છે અને અત્યારથી જ સ્મશાનમાં જ રહેલું. આપણે ક્યાં રહીએ છીએ? તો કે સ્મશાનમાં રહીએ છીએ, એવું જ કહેવાય. સ્મશાનમાં કોઈ વસ્તુ પવિત્ર ના હોય, બધી જ અપવિત્ર વસ્તુઓ હોય. શવાકારમ યાવત ભજતી મનુજસ્તાવત અશુચિ. વિવેક ચૂડામણીનો સુંદર શ્લોક છે. જ્યાં સુધી શવાકારમ એટલે શવ એવા શરીરને હું માનીએ છીએ, તાવત અશુચિ, ત્યાં સુધી પવિત્ર થવાનો કોઈ જ અવસર નથી. એટલે પવિત્ર થવું હોય તો યસ સ્મરેત પુંડરીકાક્ષમ, તો જે ચૈતન્ય સ્વરૂપનું સ્મરણ કરે છે એ જ પવિત્ર છે. ઘણા બધા સુંદર અર્થઘટન એ મહોક્ષ ખટ્વાંગમ શ્લોકમાં છે. વૈભવ એટલે કે આટલા દરિદ્ર દેખાય છે ને, આટલા તામસિક છે ને વગેરે શિવજી, પરંતુ વૈરાગ્ય કરતાં વૈરાગ્યનો જે વૈભવ છે ને એ મહાન છે, એવું અહીંયા દર્શાવી રહ્યા છે. અને સગવડતા અને સમૃદ્ધિ એ પણ એક, એટલે વૈરાગ્ય સમૃદ્ધિ નો સૂચક છે. પરમાત્મા એટલે શિવજીનો વૈરાગ્ય એ સમૃદ્ધિનું સૂચક છે. પરાધીનતા અને પરવશતા, જે કંઈ પણ સગવડતાવાળી વસ્તુઓ છે એ આપણને પરાધીન બનાવે છે, પરવશ બનાવે છે. વૈરાગ્ય સ્વતંત્રતા આપે છે, મુક્તિ આપે છે. દરેક વસ્તુ અનાત્માની જરૂરિયાતથી, અનાત્માની ઉણપોથી આપણને મુક્ત કરે છે. તો આ પ્રમાણે શિવજી ભલે આપણને આવી રીતે સામાન્ય મનુષ્ય જણાતા હોય, દેહધારી જણાતા હોય, છતાં પણ એમનું જે વૈરાગ્ય સ્વરૂપ સ્વભાવ વગેરે બધું અકબંધ જ છે. પછી મૂર્તિ પૂજા, શિવલિંગમાં આટલું બધું જળ અભિષેક ને દૂધ ને બધું કરો છો, તો કોઈ ગરીબોને દાન આપો ને,
પોતાની આસક્તિ એટલે કે પોતે પોતાના માટે જેટલી વસ્તુઓ રાખે છે એમાંથી દાન આપો ને. ભગવાન માટે જેટલું સમર્પણ કરીએ છીએ એમાંથી ભાગ પડાવીને ગરીબોને દાન આપો એવું નથી. આ તો સમર્પણનો ભાવ દ્રઢ થાય એના માટે દૂધ વગેરે નૈવેદ્ય વગેરે આપણે ભગવાનને અર્પણ કરતા હોઈએ છીએ. મૂર્તિ પૂજા વગેરે જે છે એ પ્રતીક છે. જેમ રાષ્ટ્રધ્વજ જે છે એ આખા સમગ્ર ભારત રાષ્ટ્રનું પ્રતીક છે, તો આપણે એ પ્રતીકનું એટલો જ સન્માન વગેરે જાળવીએ છીએ. તો સર્વશક્તિમાનપણું શિવલિંગમાં નથી જોવાનું, સર્વશક્તિમાનપણું ઈશ્વરમાં જોવાનું છે. એ અર્ચા તત્વ જે શિવલિંગ શાલિગ્રામ વગેરે મૂર્તિઓ જે છે, શ્રી વિગ્રહ જે છે એ આપણા સમર્પણનો ભાવ દ્રઢ થાય એના માટે છે. તો આ પ્રમાણે ચોથા શ્લોકમાં જે જડધિય જે વ્યાક્રોશી વાણી આક્ષેપ વગેરે કરે છે એનું સમાધાન જેવો યક્ષ તેવો બલિ એ ન્યાયે આપવામાં આવ્યું. એટલે મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે તો મારે પરતત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, મારે અંતઃકરણ શુદ્ધિ કરવી છે, મારે ઈશ્વર તત્વની શરણાગતિ સ્વીકારવી છે, મારે મારા જીવનની પ્રત્યેક ઘટના પ્રત્યેક પરિસ્થિતિને ઈશ્વર સાથે જોડવી છે, એના માટે ઈશ્વર તત્વનું પ્રતિપાદન છે. મારે સર્વત્ર સમાનતા જોવી છે. સર્વત્ર સમદર્શન ક્યારે થાય? સંત અને શૈતાનમાં સમદર્શન ક્યારે થાય? સંત અને શૈતાનમાં જે અંતર્યામી રહેલો છે એના દર્શન કરીએ. ઘટ ઘટ મેં રામ, એટલે આત્મા રામના દર્શન કરીએ આપણે તો આપણે સર્વત્ર સમાનતા જોઈ શકીએ છીએ અંતર્યામી રૂપે. મારે સન્માર્ગે વળવું છે, કંઈક આદર્શ જોઈએ છે. એ પ્રયોજનથી અવતાર રામ કૃષ્ણ વગેરે જે અવતારો છે એનું નિરૂપણ થયું છે. મારે પૂજા અર્ચના મારા નિવેદનને મારા સમર્પણનો ભાવ દ્રઢ કરવો છે, તો આ મૂર્તિ કે અર્ચા તત્વનું નિરૂપણ થયું છે. તો આમ પાંચે પ્રકારે એટલે 3 અથવા તો 5 સનાતન પદ એટલે પરતત્વ, પ્રાચીન પદ જે છે એમાં ઈશ્વર તત્વ અને અંતર્યામી તત્વ આવી જાય, અને જે અર્ચા અને અવતાર જે છે ને એને આપણે અર્વાચીન પદ એવું એમાં આવી જાય છે. એટલે જગતના એટલે નાસ્તિકોના જે આક્ષેપો છે એ બધું જગતને સત્ય માનીને એ લોકો આક્ષેપો કરી રહ્યા છે. ઝાડનું ઠૂંઠું એમાં ચોર દેખાય, આ ચોર કેમ આવ્યો, ચોર ક્યાંથી જન્મ્યો, ચોરે કોણે આવી રીતે એને માર્ગ આપ્યો, ચોર જન્મ્યો જ આવ્યો જ કઈ રીતે ગામમાં વગેરે, આ બધા જેટલા પણ ક્યારથી દેખાય છે ચોર, આ બધા પ્રશ્નોના જવાબો ચોરને સાચા માનીને પૂછવામાં આવે છે. નાસ્તિકોથી માંડીને જે કંઈ પણ છે એ બધાના આક્ષેપો કેવા છે? આ જગતને કર્તાને સાચો માનીને એ લોકો પૂછી રહ્યા છે. હકીકતમાં આ જગત એ કેવું છે? ઈશ્વરનું જ અવિદ્યાને લીધે જણાતું રૂપ છે. હકીકતમાં અનાદિ છે, એ જન્મ્યું જ નથી. એટલે પરા અને અપરા પ્રકૃતિ રૂપે અભિવ્યક્ત થયું છે આ જગત અને જીવો. એટલે એક પણ આક્ષેપ જે છે એ સાચી રીતે ત્યાં સુધી પહોંચતા જ નથી. હવે કિમિહ કિમ કાય, પાંચમો જે શ્લોક છે એ પણ 4, 5 અને 6 એમાં આવી જ રીતે નાસ્તિકો પછી તાર્કિકો. નાસ્તિકો એટલે ઈશ્વરને સ્વીકારતા જ નથી, એ ઈશ્વરનું ખંડન કરે છે. તાર્કિકો પોતાની રીતે બધું સમજાવવાનો પ્રયત્ન કરે છે. એટલે તાર્કિકોને માટે ઈશ્વર છે ને, તાર્કિક એટલે કોણ? વૈશેષિકો નૈયાયિકો વગેરે તાર્કિકો કહેવાય. હકીકતમાં તો તાર્કિકો કોણ છે? કે નાસ્તિકોની સામે ટકી રહેવા માટે આ કણાદ મુનિ અને ગૌતમ મુનિ, ન્યાયશાસ્ત્રના પ્રણેતા અને વૈશેષિક શાસ્ત્રના પ્રણેતા. ન્યાય ગૌતમ વગેરે બધા મુનિઓ સર્વજ્ઞ જ હતા, પરંતુ નાસ્તિકોની આગળ ટકી રહેવા માટે એ લોકોએ શાસ્ત્ર આવું કહે છે. હવે ઓલો શાસ્ત્રમાં માનતો જ ના હોય તો ભાઈ કઈ રીતે એમની સામે ઝઝૂમવું? એટલે નાસ્તિકોના તર્કની સામે ઝઝૂમવા માટે એ લોકોએ તર્કને જ પ્રમાણ માનીને આગળ વધ્યા છે. એટલે એકવાર જે આલંબન લીધું એને પછી એ લોકો છોડી ના શકે. એટલે નાસ્તિકોના અમુક તર્કોનું એ સમાધાન આપી શક્યા. બીજા પછી નાસ્તિકોમાં પણ વધારે સૂક્ષ્મ તર્કો કરતા ગયા તો એમ પછી યોગ અને સાંખ્ય આવ્યા. એમણે પણ નાસ્તિકોના અમુક તર્કોનું ખંડન કર્યું. પછી હજી વધારે સૂક્ષ્મ તર્કો આવ્યા, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. એટલે આ રીતે ઉત્તર મીમાંસા એટલે આપણું વેદાંત, પૂર્વ મીમાંસા એટલે આ જે કર્મકાંડી બધા જે છે, મંડન મિશ્રના જે કુમારીલ ભટ્ટ, મંડન મિશ્ર વગેરે બધા જે વેદને
વેદના મંત્રોને પ્રમાણ માને છે, વેદને નિત્ય માને છે. એટલે નિશ્વાસ રૂપે પ્રગટ થયો ને વેદ નિત્ય છે એવું માને છે એ. એટલે વેદને જ પરમ પ્રમાણ માને અને વેદના આધારે એમણે બધા નાસ્તિકોના તર્કોનું ખંડન કરેલું છે. પણ અમુક શેશ્વર અને નિરીશ્વર બંને પ્રકારના મીમાંસકો છે, તો એ પ્રમાણે એ બધી ચર્ચા આગળ આવશે. તો અહીંયા હવે તાર્કિકો, એટલે તાર્કિકો કોને કહેવાય? તર્કના આધારે ઈશ્વરની સિદ્ધિ કરે છે. એટલે એના માટે છે ને ન્યાયશાસ્ત્રમાં નૈયાયિકો માટે ઈશ્વરને કર્તા કીધેલો છે અને વૈશેષિકો ઈશ્વરને કયો એક ગુણ નહીં દ્રષ્ટા માને છે, કંઈક આ કર્તા અને દ્રષ્ટા એવું કંઈક છે વૈશેષિકો અને નૈયાયિકોમાં. નૈયાયિકો કર્તા માને છે અને વૈશેષિકો ગુણવાળો દ્રષ્ટા માને છે મારા ખ્યાલથી ઈશ્વરને. એટલે તાર્કિકો અને સ્વભાવવાદીઓ, એટલે એ લોકો કેવા આક્ષેપો કરે છે ઈશ્વર તત્વ વિરુદ્ધ માટે કે કર્તા માને એટલે એક દેહધારી જાણે કે માને છે. તો ભગવાને જગતનું સર્જન કરેલું હોય એટલે તાર્કિકો કેવો ઉત્તર આપવો પડે છે એમને. એટલે ચલો 5મો શ્લોક ભૂલી લીધી. કિમિહ કિંકાયઃ સખલુ કિમુપાયસ્ત્રિભુવનમ કિમાધારો દાતા સૃજતિ કિમુપાદાન ઇતિ ચ અતર્ક્યૈશ્વર્યે ત્વય્યનવસરદુસ્થો તદિયઃ કુતર્કોયમ કાંશ્ચિત મુખરયતિ મોહાય જગતઃ. એટલે જડ બુદ્ધિવાળા ઈશ્વરના ઐશ્વર્યનું ખંડન કરવાની ઈચ્છાથી અહીંયા હતધિયઃ એવું કીધું છે. એટલે અવૈદિકો અને સ્વભાવવાદીઓ મારા ખ્યાલથી 6ઠ્ઠા શ્લોકમાં છે અને અહીંયા તો અવૈદિકો અને ભૌતિકવાદીઓ. એટલે જે ભૌતિકવાદીઓ છે અને અવૈદિકો છે, જે વેદને સ્વીકારતા નથી એવા લોકો ઈશ્વરને આવી રીતે સર્જનહાર જે છે, તો ભગવાનને તમે સર્જનહાર કહો છો, તો ભગવાન જે સર્જનહાર છે એણે કઈ ચેષ્ટા કરી? એટલે કિમ ઇહ, એટલે 5 પ્રકારના પ્રશ્નો પૂછે છે. કોણ પૂછે છે? અવૈદિકો અને ભૌતિકવાદીઓ. સ્વભાવવાદીઓ જે છે એ 6ઠ્ઠા શ્લોકમાં આવશે. તો અવૈદિકો કેવો કરે છે પ્રશ્ન? કિમ ઇહ, જો જગતનું સર્જન ભગવાને કર્યું હોય તો એણે ઇહા એટલે ચેષ્ટા, જેમ કુંભાર જગતનું ઓલું બધું માટીનું લઈ આવે અને ચાકડા ઉપર મૂકે ને વગેરે બધું કરે, તો ભગવાને જગતનું સર્જન કરવા માટે કઈ ચેષ્ટા કરી? કિમ કાયઃ, ભગવાનનું શરીર કેવું હતું? પછી સખલું કિમ ઉપાયઃ, એની પાસે સાધનો કયા હતા? જેમ કુંભાર પાસે ચાકડો દંડ વગેરે હોય, કુંભારવાળો હોય એમ, તો એની પાસે સાધનો કયા હતા? ત્રિભુવનમ સૃજતિ, ધાતા એટલે પરમાત્મા ધારણ કરનાર. ત્રિભુવનમ કયા આધારે રહીને સર્જન કરે છે? કિમ આધારઃ, જેમ કુંભાર કોઈક સ્થાનમાં કુંભારવાડામાં રહીને સર્જન કરે એમ ભગવાને ક્યાં રહીને સર્જન કર્યું? કિમ ઉપાદાનઃ, ઓલા પાસે જેમ માટી હોય એમ ભગવાન પાસે દ્રવ્ય શું હતું? તો 5 પ્રકારના પ્રશ્નો પૂછે છે. પરંતુ અતર્ક્યૈશ્વર્યે ત્વયી, આપનું હે ભગવાન આપનું ઐશ્વર્ય અતર્ક્ય છે, તર્ક દ્વારા મપાઈ જાય, તર્ક દ્વારા સમજાઈ જાય ને એવું નથી. અનવસરઃ, માટે આ ઈશ્વરના સ્વરૂપ વિશે, ઈશ્વરના ઐશ્વર્યનું નિર્ધારણ થતું હોય ત્યારે આ તર્ક જે છે એનો કોઈ અવસર જ નથી. એટલે અનવસર દુસ્થઃ, એટલે એનું કોઈ અવસર જ રહેતો નથી અને એ શમી જાય છે. કુતર્કોયમ કાંશ્ચિત, છતાં પણ આ જે કુતર્કો જે છે એ મુખરયતિ મોહાય, જગતમાં લોકોને મોહિત કરનારા છે. એટલે જેને ઈશ્વર પર શ્રદ્ધા નથી એને આ તર્કો મોહિત કરી લે છે. સો સહ ધાતા કિમ ઇહ સન ત્રિભુવનમ સૃજતિ, તો ધાતા એ સર્જન કરવા માટે કઈ ચેષ્ટા કરી? સર્જનહાર શરીરવાળો હોય, દેહધારી હોય તો આવી રીતે એણે ચેષ્ટા કરવી પડે. જેમ કુંભાર આમ તેમ બધું પ્રયત્ન કરે અને સર્જન કરે. કિમ ઉપાયઃ, કયા સાધનો હતા, કયો આધાર હતો? કિમ ઉપાદાનઃ, દ્રવ્ય શું હતું? એટલે ઈશ્વરનું ઐશ્વર્ય તર્કનો વિષય નથી. જજમેન્ટ બિફોર આર્ગ્યુમેન્ટ. આપણો વેદાંત શાસ્ત્ર નિર્ણય પહેલાં આપી દે છે અને પછી તર્ક, એને સમજવા માટે જો જરૂરી હોય તો તર્ક કે અનુમાન રજૂ કરે છે. એટલે આપણામાં
અમુક પ્રકારની આર્ગ્યુમેન્ટ થાય પછી આવું થયું એમ સત્ય સુધી તર્કથી પહોંચાતું નથી. સત્યનું સ્વરૂપ કે સત્યનો નિર્ણય આપણામાં પ્રમાણ વડે સિદ્ધ છે. વેદ શાસ્ત્રો પ્રમાણ છે, એટલે વેદ કે શાસ્ત્રો જે કહે ને એ પ્રમાણે ઈશ્વરનું ઐશ્વર્ય છે. એને સમજવા માટે અનેક પ્રકારના આર્ગ્યુમેન્ટ કે તર્ક કે અનુમાન આપે જ છે. જે ગ્રુપમાં મૂક્યું ને એ ઈશ્વરનું સિદ્ધિ કરનારું, એટલે ઈશ્વરની સિદ્ધિ હકીકતમાં અનુમાનથી થવાની નથી, પરંતુ ઈશ્વરને આપણે સમજી શકીએ ને એના માટેનું એ અનુમાન છે. અનેક અચિંત્ય રચના રૂપસ્ય જે આ અનુમાન હતું ને એનું ગુજરાતી મેં લખેલું છે. 31મા પાનાની સૌથી છેલ્લી લીટી એ અનુમાન મેં સંસ્કૃતમાં જે લખ્યું છે ને એનું ગુજરાતી ભાષાંતર છે. સૌથી છેલ્લી લીટી અનેક નામ રૂપ 31મું પાનું છે જે, એટલે અનેક નામ રૂપમાં વ્યાકૃત થનારું, અનેક કરતા ભોગતા જીવો વાળું, પ્રતિનિયત દેશકાળ નિમિત્ત ક્રિયા અને ફળના આશ્રયવાળું, અચિંત્ય રચના રૂપવાળું આ જગત ભગવાનના અનંત ઐશ્વર્યનું અર્થાત પ્રતિપાદન કરે છે. એ જગતની સામે જોઈએ ને તો એવું લાગે કે આને સર્જનારો કોઈક સર્વજ્ઞ સર્વશક્તિમાન હોવો જ જોઈએ. કેમ? અનેક નામ રૂપમાં વ્યાકૃત થનારું આ જગત છે. જગતમાં નામ અને રૂપ અનંત છે. અનંત છે એટલે કોઈ તોટો નથી. અસિતગીરી સમમ સ્યાત એમ, એટલે કે ભગવાન પણ જાણે, એટલે અનંત જ છે, એનો તાગ કોઈ કાઢી શકે નહીં. આટલા બધા નામ, આટલા બધા રૂપ, એટલે શબ્દ પ્રપંચ અને દૃશ્ય પ્રપંચ અનંત છે. અનેક કરતા ભોગતા જીવો વાળું, જીવો પણ આપણે અનેક કરતા અને ભોગતા વાળા જીવો છે. પ્રતિનિયત, બધું જ નિયત છે. દેશકાળ નિમિત્ત ક્રિયા અને ફળના આશ્રયવાળું, કોને ક્યારે કેટલું કેવું ફળ આપવું એના કર્મોના આધારે. અનંત જીવોના આવા સંસ્કારો જે છે કર્મોના, એને ક્યારે કયું પ્રારબ્ધ ફળ આપવું એ બધું નિયત છે, નિયમ પ્રમાણે ચાલે છે. કંઈ એલફેલ કશું આમ વાયરસ થઈ જાય ને બધું કરપ્ટ થઈ જાય ને એવું ભગવાનની સિસ્ટમ નથી. અચિંત્ય રચના રૂપવાળું, ક્યારે કોઈ દિવસ આ જીવ કે જગત એના રહસ્યને મનુષ્ય બુદ્ધિ ક્યારે તર્ક દ્વારા પહોંચી શકવાની નથી. એવું આ જગત ભગવાનના અનંત ઐશ્વર્યનું અર્થાત પ્રતિપાદન કરે છે. તો એ અનુમાન છે. આ અનુમાન દ્વારા હકીકતમાં આપણે ઈશ્વરના, એટલે સર્જનહાર જે ધાતા છે એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એના ઐશ્વર્યને, એનું ઐશ્વર્ય તર્ક વડે સિદ્ધ થતું નથી અને તર્ક વડે એને કોઈ પડકારી શકે એમ નથી. તર્ક વડે એને સમર્થન, હા ભગવાન સર્વજ્ઞ છે, કેમ? કારણ કે આવું 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 છે. એટલે ભગવાનના ઐશ્વર્યને તર્ક વડે સમર્થન પણ આપી નહીં શકાય. આ તો આપણી બુદ્ધિને એક ટેકો મળે છે આવા બધા તર્ક કે અનુમાનથી. હકીકતમાં તર્કનો વિષય નથી ભગવાનનું ઐશ્વર્ય. તર્ક વડે સમજી શકાય, મપાઈ જાય ને એવું ભગવાનનું ઐશ્વર્ય નથી. એટલે ભગવાનનું ઐશ્વર્ય એટલે કે સ્વરૂપ વગેરે જે કંઈ પણ છે એ સત્ય છે. સત્ય સુધી તર્ક કે અનુમાન વડે પહોંચી શકાય નહીં. સત્યનું જ્ઞાન તો પ્રમાણથી થાય. પ્રમાણ જે રીતે સમજાવે છે એ સમજવા માટે પ્રમાણ દ્વારા અનુગૃહિત તર્ક, શ્રુતિ અનુગૃહિત તર્ક આપણા માટે આ બહુ જ અગત્યનો છે. તો શ્રુતિ સંમત તર્કોનું સંધિયતામ જે કીધું છે, શ્રુતિમત તર્કોનું સંધિયતામ, તો શ્રુતિ સંમત તર્ક એટલે ઘણીવાર તો ઉપનિષદો પોતે પણ તર્ક આપે છે સમજાવવા માટે. તો એવું કોઈ આમ શ્રુતિ સંમત તર્ક જે ઉપનિષદે પોતે આપેલો હોય એવું કંઈ આમ એકાદું ના તર્ક, ભગવાન જ જગતના સર્જનહાર છે, જગતને ચલાવી રહ્યા છે, એના માટે કોઈ ઉપનિષદનું વાક્ય આમ યાદ આવે ખરું? શ્રુતિ પોતે તર્ક કીધો હોય. બૃહદારણ્યક ઉપનિષદનું ગાર્ગી બોલે છે વાક્ય, અક્ષર બ્રાહ્મણનું કહેવાય છે. એ ભણ્યા નથી બરોબર છે એટલે કદાચ ના યાદ હોય. અક્ષરની જ્યારે વાત આવે છે એટલે વિધૃતૌ તિષ્ઠતઃ શું છે? સૂર્યચંદ્રમસૌ, એક તો આ શ્રુતિ જ છે, સૂર્યચંદ્રમસૌ દાતા યથા પૂર્વમ અકલ્પયત
પરંતુ આ અક્ષર બ્રાહ્મણમાં ગાર્ગીને યાજ્ઞવલ્કે કહે છે કે જે અંતઃ પ્રવિષ્ટ શાસ્તા જનાનામ, એટલે કે એ અક્ષર બ્રાહ્મણ જે છે ને એમાં જેના પ્રશાસનમાં આ સૂર્ય ચંદ્ર પોતાના નિયત સ્થાને જળવાઈ રહ્યા છે. શું વાક્ય છે? હું જ ભૂલી ગયો. યચ્ચંદ્રમસી યચ્ચાગ્નિ ગામાવિશ્ય ચ ભૂતાની ધારયામી અહમ ઓજસા પુષ્ણામી ચૌષધિ સર્વાહ સોમો ભૂત્વા રસાત્મક. આ અક્ષર બ્રાહ્મણનું જે છે ને એનું વાક્ય ભૂલી ગયો. એતસ્ય વા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી સૂર્યચંદ્રમસૌ વિધૃતૌ તિષ્ઠતઃ. આ એના અક્ષર પરમાત્માના પ્રશાસનમાં, સંચાલનમાં સૂર્યચંદ્ર વગેરે પછી આખું લિસ્ટ આપે છે સંપૂર્ણ જગતને કેવી રીતે ભગવાન ધારણ કરી રહ્યા છે. વિધૃતૌ તિષ્ઠતઃ. સૂર્યએ પૃથ્વીએ સૂર્યથી જેટલું દૂર હોવું જોઈએ ને એટલું જ છે. બરોબર સંવાદિત, અત્યંત કેલ્ક્યુલેશન પૂર્વક બધા ગ્રહો નક્ષત્રોને ભગવાને મૂકેલા છે. સૂર્યને પણ જેટલો ગરમ બનાવ્યો છે, જેવો હોવો જોઈએ ને એટલો જ ગરમ બનાવ્યો છે, જેથી પૃથ્વી સળગી ન જાય ને. આ તે પૃથ્વીને જ આ ધરી ઉપર ધારણ કરવાનું. જીવી જ ના શકાય. જીવન શક્ય જ નથી. 1 ઇંચ પણ જાણે કે સપોઝ નજીક હોય ને તોય જીવન શક્ય નથી. એટલે આ પ્રમાણે એ તર્ક થયો, શ્રુતિ સંમત તર્ક. એના આધારે આપણે સમજવાનું છે. તો સહદાતા, હા, એટલે પ્રત્યક્ષ અને અનુમાન, આમાં ઈકો આવી ગયો કદાચ. એટલે તર્ક દ્વારા ઈશ્વરની સિદ્ધિ કે ખંડન ન થઈ શકે. તર્ક દ્વારા ઈશ્વરનું ઐશ્વર્ય છે એને પડકારી ન શકાય, એને સમર્થન પણ ન આપી શકાય. તર્ક એ શાસ્ત્રને અનુસરનારો કે શાસ્ત્રના અનુગ્રહવાળો હોવો જોઈએ. આ કિમ ઇહ કરીને જે 5 પ્રશ્નો પૂછ્યા છે, તર્કો થયા છે, એ તર્કનો આભાસ છે. હકીકતમાં તર્ક નથી. તર્કથી સત્ય સુધી કેમ ના પહોંચાય? કારણ કે તર્કથી અસત્ય સુધી પણ પહોંચી શકાય છે. બહારનું અડધું ખુલ્લું છે તો અડધું બંધ કહેવાય, તો આખું ખુલ્લું હોય તો આખું બંધ કહેવાય. એટલે તર્ક આને કહેવાય. બહારનું અડધું ખુલ્લું હોય તો અડધું બંધ કહેવાય ને, તો આખું ખુલ્લું હોય તો આખું બંધ કહેવાય. આ તર્કથી આવું પણ થાય. એટલે અસત્ય સુધી પણ પહોંચી શકીએ આપણે. એટલે તર્ક આ જેટલા પણ છે ને એ બધા તર્કના આભાસ છે. એટલે હકીકતમાં વાચાળ લોકો કંઈ પણ બોલે એનાથી શ્રદ્ધાળુઓ પણ એમનાથી પ્રભાવિત થઈ જાય છે, એવું અહીંયા કીધેલું છે. તો ભૂતને ભગાડવા માટે બીજું ભૂત ઊભું કરવું પડે. ઓલા જેમ બાળકને હું ઘોડો ગળી ગયો છું, તો ઘોડો ગળી ગયો એને ઓલા હોસ્પિટલમાં લઈ જઈએ અને એક મોટો પછી એને બેભાન કરીએ અને આંખે ચાદર ઉડાડીએ. જો તારી સર્જરી કરીને ડૉક્ટરે આ તારા પેટમાંથી ઘોડો બહાર કાઢ્યો કે એટલે એ પ્રમાણે ઘોડો પણ રાખ્યો હોય. એટલે ભૂતને ભગાડવા જેમ બીજું ભૂત ઊભું કરવું પડે, એવી રીતે અહીંયા એક તર્કના સમાધાન માટે તર્ક વડે જ ઉત્તર આપવામાં આવે છે. હકીકતમાં ઈશ્વરના ઐશ્વર્યની સિદ્ધિ માટે તર્કની જરૂર નથી. હા, એટલે 5 કિમ ઇહ. હા, એટલે સર્જન સાચું હોય, જગત સાચું હોય ને, અને ભગવાન એક દેહધારી હોય આપણા જેવા, તો પછી આ બધા પ્રશ્નો છે ને તમારા સાચા કહેવાય. પરંતુ ભગવાને સંકલ્પપૂર્વક જગતનું સર્જન કરેલું છે. એટલે એ ચૈતન્યના સંકલ્પપૂર્વકની આ સૃષ્ટિ છે. જેમ સ્વપ્નમાં સંકલ્પપૂર્વક જગતનું સર્જન થાય છે, તો કિમ ઇહ તો મન, એટલે મન દ્રષ્ટા જે તૈજસ છે, તૈજસે સ્વપ્ન જગતનું સર્જન કર્યું. એમાં એણે કઈ ચેષ્ટા કરી? કંઈ હાથ પગની ચેષ્ટા કરી ના. એટલે કિમ ઇહ એટલે ભગવાને સંકલ્પપૂર્વક સર્જન કર્યું છે, કોઈ શારીરિક ક્રિયા નથી કરી. રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સંકલ્પ કરે ખાલી, એ કંઈ પોતે આખા દેશને સાચવવા માટે જતા નથી, સંકલ્પ કરે છે. એમ જગતનો જે પતિ છે, જગતનો સ્વામી, સર્જનહાર જે છે, એ સંકલ્પ માત્રથી જગતનું સર્જન કરે છે. કિમ ઇહ કિમ કાય, એટલે ભગવાને કોઈ શરીરની જરૂર નથી. ભગવાનને સર્જન કરવા માટે શરીરની જરૂર નથી. વીજળી શરીર વગર જ બધા ઉપકરણોને ચલાવનારી છે. એમ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માની સન્નિધિમાં સંપૂર્ણ જગત સંવાદિત રીતે ચાલે છે.
જેમ વીજળી પાસે કયું શરીર છે છતાં પણ ઉપકરણો ચાલે છે, એવી જ રીતે ચૈતન્ય સ્વરૂપ પરમાત્માની સન્નિધિમાં શરીર વગરના અશરીરી એવા પરમાત્માથી સંપૂર્ણ જગત વ્યવસ્થિત ચાલે છે. કિમ કાય પછી શું છે? કિમિહ કિમ કાય સખલું કિમ ઉપાદાન. તો ચૈતન્ય જે ઉપાદાન છે એટલે જે અભિન્ન નિમિત્ત ઉપાદાન કીધેલું છે, ચૈતન્યથી જુદી એટલે જગતને અનન્ય કીધું છે. તદ અનન્યત્વાત જેટલી પણ જડ વસ્તુઓ છે ને એ ચૈતન્યના સંકલ્પપૂર્વકનું સર્જન છે. અને જેટલા પણ ચેતન કરતા ભોગતા જીવો જણાય છે એ ચૈતન્ય સ્વયં જ છે. એટલે પરમાત્મા જેનો સંકલ્પ કરે ને એ જડ હોય, અને પરમાત્મા જેમ કે અત્યારે લાડુ એમ હું એક સંકલ્પ કરું તો હું જેનો સંકલ્પ કરું ને એ લાડુ જડ હોય. પછી એ લાડુને ખાનારો, મેં સંકલ્પપૂર્વક એક સુંદર લાડુ બનાવ્યો છે, આજે પ્રસાદમાં આપવાનો છે, તો હવે એ લાડુને પ્રસાદ રૂપે ભોગવનારા ભોગતાઓ મારે 5 ઊભા કરવા છે. તો 5 ભોગતા કે જીવ રૂપે મારે પોતે પ્રવેશ કરવો પડે. એટલે ભોગતા રૂપે પરમાત્મા સાક્ષાત પ્રવેશે છે, ભોગ્યનું સર્જન સંકલ્પથી કરે છે. એટલે જેટલી જડ વસ્તુઓ છે ઉપાદાન લાવ્યા ક્યાંથી? પરમાત્મા. તો ચૈતન્ય સંકલ્પપૂર્વક પોતાનાથી જુદા ઉપાદાનની જરૂર નથી. સ્વપ્ન સૃષ્ટિ આખી જે છે એમાં ઉપાદાન શું છે? સંકલ્પ માત્ર છે. એટલે કરોડિયો અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, એમ ઈશ્વર પોતાના સંકલ્પથી જગતને રચે છે, જગતને ટકાવે છે અને જગતને પોતાનામાં જ લીન કરી દે છે. એટલે ઉપાદાન થઈ ગયું. પછી કિમ આધાર, ક્યાં રહીને એણે સર્જન કર્યું? જેમ કુંભાર વાડામાં રહીને સર્જન કરે છે, તો જગતનું સર્જન કરવા પરમાત્મા ક્યાં બેઠા હતા? પૃથ્વીનું સર્જન કરવા સ્વર્ગમાં, સ્વર્ગનું સર્જન કરવા નરકમાં. એવી રીતે કંઈ નથી. ઈશ્વર કોઈ દેહધારી નથી. સર્વવ્યાપકને આધારની જરૂર નથી. આકાશને કયા આધારની જરૂર છે? બધાને ધારણ કરવા માટે. જે સર્વવ્યાપક હોય એને આધારની જરૂર હોતી નથી. આધારની જરૂરિયાત વિનાના ભગવાન છે. સર્વવ્યાપક ચૈતન્ય સ્વરૂપ છે અને માટે આધારની જરૂર નથી. અને કિમ ઉપાદાન એટલે ઉપાદાનની પણ જરૂર નથી. ઓલું કિમ ઉપાય છે ત્રીજું, સાધનોની જરૂર. એટલે અલ્પ શક્તિમાન હોય એને સાધનની જરૂર પડે. આપણે આખું થડ ઊંચકવું હોય તો સાધન આપણે ક્રેનની જરૂર પડે. પણ એ જ વૃક્ષ કે ઝાડ પડી ગયું હોય એને ઊંચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂક્યું હોય, હાથીને કંઈ જરૂર ના પડે. જે શક્તિમાન હોય ને એને સાધનની જરૂર ના પડે. એટલે જે સર્વશક્તિમાન છે, જગતનું સર્જન કરવા માટે ચાકડો ને દંડ ને આ તે બધું કોઈ સાધનની જરૂર નથી. સર્જન પાલન લય આ બધું જ સાધન વગર કરે છે. રામચંદ્રજીએ એકલા હાથે 14,000 રાક્ષસોનો સંહાર કર્યો. કૃષ્ણ ભગવાને બકાસુર, અઘાસુર ને બધા કેટલાય શક્તિશાળી રાક્ષસોનો સંહાર કર્યો જ છે એકલા હાથે. એટલે આમ સાધનની જરૂર જગન્નાથને નથી. જગન્નાથ ભગવાનનું મંદિર છે પુરીમાં અને આપણે ત્યાં સરસપુરમાં, એમના હાથ નથી. કેમ? જગતનું સંચાલન કરવા માટે, જગતને ધારણ કરવા માટે એમને આમ કર, એ સુરત તું આમ કર, એમ કરીને હાથની જરૂર નથી. હાથ કેમ નથી જગન્નાથ ભગવાનની મૂર્તિમાં? કારણ કે જગતને ધારણ કરવા માટે, જગતનું સંચાલન કરવા માટે એમને હાથની જરૂર નથી. હાથ નથી એવું નથી, હાથની જરૂર નથી. એટલે સંકલ્પપૂર્વક કરેલું છે અને માટે એ ઈશ્વર છે, એનું શક્તિ કે ઐશ્વર્ય અનંત છે, સ્વભાવ છે એનો. અને માટે કુંભાર જેવો અનીશ્વર નથી. કુંભાર માટે તો તડકો જોઈએ અને કેટલો બધો પરતંત્ર છે ત્યારે ઘડાનું સર્જન થાય, એવો અનીશ આ ઈશ્વર નથી. એટલે આપણા સંસ્કૃતિમાં ઈશ્વરનું વેદશાસ્ત્ર જેવું પ્રતિપાદન કરે છે એ રીતે ઈશ્વરને જાણવાનો છે. એટલે તર્કને કોઈ અવકાશ જ નથી. હવે 6થા શ્લોકમાં સ્વભાવવાદીઓ જે નિરૂપણ કરે છે કે તમે આ જગતને સર્જન કરવાનો સર્જન છે ને, તો ઈશ્વરને સ્વીકારવાની જરૂરિયાત ક્યારે ઊભી થાય? જ્યારે જગતને તમે સર્જાયેલું માનો. તો મોબાઈલ સર્જન છે તો મોબાઈલનો સર્જનહાર હોવો જોઈએ. પણ મોબાઈલ છે ને પહેલેથી હતો જ, એને કોઈ સર્જ્યો જ નથી, એટલે સર્જનહારની જરૂરિયાત જ ના રહે ને. એટલે જગતને તમે નિત્ય માનો, સ્વભાવવાદી એટલે કે સ્વભાવે જ છે, જગત ક્યારે સર્જાયું જ નથી, પહેલેથી છે જ એમ. સ્વભાવવાદીઓ આવું માને છે. તો સ્વભાવવાદીઓ 6થા શ્લોકમાં કહે છે
કે આ જગત પહેલેથી છે, કંઈ સર્જનહારની જરૂર નથી, એને માનવાની પણ જરૂર નથી. તો 6થા શ્લોકમાં કહે છે, અજન્માનો લોકાઃ કિમવયવવંતોऽપि જગતામ અધિષ્ઠાતારં કિમ ભવવિધિરનાદૃત્ય ભવતિ અનીશો વા કુર્યાદ ભુવનજનને કઃ પરિકરઃ યતો મંદાસ્ત્વાં પ્રતિ અમરવર સંશેરતૈમે. તો અજન્માનો લોકાહા એટલે આ લોકાહા 14 ભુવન વગેરે જે કંઈ પણ છે સંપૂર્ણ જગત એ અજન્મા છે, એ સર્જાયું નથી, જન્મેલું નથી, ઉત્પત્તિવાળું નથી, એ પહેલેથી જ છે, સ્વભાવ જ છે જગતનો કે હોવું. કિમ અવયવવંત અપી જગતામ અધિષ્ઠાતારમ ભવવિધિ એટલે અધિષ્ઠાતારમ વિના જગતામ અવયવવંત જગતામ ભવવિધિ કિમ ભવતી એટલે અધિષ્ઠાતારમ અનાદૃત્ય. અધિષ્ઠાતા એટલે સર્જનહાર, સર્જનહારનો અનાદર કરીને, સર્જનહારને ન સ્વીકારીને અવયવોવાળું જગતનું સર્જન કેવી રીતે થઈ શકે એવું આપણે પૂછીએ છીએ. સ્વભાવવાદીએ કીધું કે જગત પહેલેથી છે માટે સર્જનહાર નથી, પરંતુ આપણે સ્વભાવવાદીને પૂછીએ છીએ કે જગત અનેક અવયવોવાળું છે, કોઈ પણ સર્જાયેલી વસ્તુ હોય અનેક અવયવોની બનેલી હોય. આ દેહ પણ છે, અંગો જે સંઘાત જેને કહેવાય છે, તો જગતમાં અનેક બધા અવયવો છે, જગત સગુણ સાકાર છે. તો અવયવોવાળી વસ્તુઓ એમ જ સર્જાઈ જાય સ્વભાવથી એવું હોતું નથી. કોઈક ચિત્રકારે આવી રીતે ચિત્ર દોર્યું હોય અને પછી એનો બાળક આવીને પૂછે કે કઈ રીતે દોર્યું, તો કે એમ જ આમ વિવિધ બધા રંગો આમ ઉડતા ઉડતા આવ્યા અને ચિત્રમાં ચોંટી ગયા. એમ કોઈ આવી રીતે કહી એટલે સર્જન થયું હોય તો સર્જનહાર હોવો જ જોઈએ. ઘડાનું સર્જન કેવી રીતે થયું કે ચોમાસું હતું, થોડો ભેજ હતો અને બહુ મોટો વંટોળ વાવાઝોડું આવ્યું એટલે માટીના કણો આમ આમ ભેગા થતા એક ઘડો બની ગયો. તો ઘડો અનેક અવયવોવાળો છે, અનેક કણોવાળો છે. એ કણોની અવયવોની નિયત વ્યવસ્થા છે દરેકે દરેક નામરૂપમાં, અને માટે એ એમ જ ભેગા થઈને સર્જાઈ ગયું એવું નથી. એટલે આપણે પહેલી બે લીટી જે છે ને એ આપણે સ્વભાવવાદીને પૂછી રહ્યા છીએ કે અજન્માનો લોકાહા, જો તમે જગતને અજન્મા માનતા હોય પણ જગત તો અવયવોવાળું છે, તો અવયવોવાળું જગત અજન્મા કેવી રીતે હોઈ શકે? જન્મેલું જ હોવું જોઈએ, અને જન્મેલા માટે એનો સર્જનહાર, એનો ધાતા વગેરે પણ હોવો જ જોઈએ. એનો અનાદર કરીને ક્યારે પણ સર્જન થઈ શકે નહીં. હા, એટલે કોમ્પ્યુટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એનો સર્જક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જે પ્રોગ્રામર હોય એ તો એના કરતાં વધારે બુદ્ધિશાળી હોવો જોઈએ. એટલે જગત જે છે સર્જન છે, તો એનો સર્જનહાર આપણને જેટલી દેખાય છે ને બુદ્ધિ એનો જન્માવનારો હોય. હા, એટલે કવિઓને એટલે ઈશ્વરને કવિ કીધેલો છે. કવિ એટલે ક્રાંતદર્શી, એટલે અનંત કલ્પોના ભૂત વર્તમાન ભવિષ્યનું એક સાથે ઈશ્વરને જ્ઞાન છે. મામ તુ વેદન કશ્ચન, શું છે? વેદાહમ સમતીતાની વર્તમાનાની ચાર્જુન ભવિષ્યાણી ચ ભૂતાની મામ તુ વેદન કશ્ચન. અત્યાર સુધીના બધા વર્તમાન ભૂત ભવિષ્ય બધાને હું જાણું છું, તું જાણતો નથી. ઈશ્વર ક્રાંતદર્શી એટલે કવિ છે. અનંત કલ્પોના ભૂત ભવિષ્ય વર્તમાનનું એક સાથે જ્ઞાન ભગવાનને છે. સર્જનહાર હોવો તો જોઈએ, ચાલો એવું માની લીધું. તો હવે સ્વભાવવાદીઓ એવું કહે છે પણ સર્જનહાર રૂપે આપણે ઈશ્વરને નથી માનવો. મારા તમારા જેવો કોઈક એક જેને કહેવાય ને એવેન્જર, સુપર પાવર, કોઈક સુપરમેન હશે, એણે જગતનું સર્જન કરેલું છે. તો એ શંકાના ઉત્તરમાં નીચેની બે લીટી છે. અનીશો વા કુર્યાદ ભુવન જનને કફ પરિકરઃ. જો જગતનું સર્જન કોઈક અનીશે કર્યું હોય, અનીશ એટલે ઈશ્વર ના હોય, સર્વતંત્ર સમર્થ જે ના હોય એવાએ કર્યું હોય, ઈશ્વર સિવાય કોઈ બીજાએ કરેલું હોય, તો પ્રશ્નો થાય અનેક. એણે એકલાએ જગતનું સર્જન કર્યું કે ઘણા બધાએ મળીને જગતનું સર્જન કર્યું? એકલાથી કશું ના થાય. જો ઘણા બધાએ ભેગા મળીને કરેલું હોય તો કયો નાયક હતો એમાંથી? અને એ કશી જ એટલે આ અનીશે સર્જન કર્યું હોય ને એ કેવું છે? મેં દૂધપાક બનાવ્યો,
એવું આપણે કહીએ. તો મેં દૂધપાક બનાવ્યો તો ભાઈ દૂધ તે બનાવ્યું, એમાં ડ્રાયફ્રૂટ જે છે એ તે બનાવ્યા, એમાં જે બીજું બધું ભાત કે વગેરે ચોખા એ તે બનાવ્યા કે ના, એ મેં નથી બનાવ્યું. એટલે અનીશ આવો હોય, અનેક બધી વસ્તુઓ ભેગી કરે ને પછી કહે કે મેં આ બનાવ્યું. એટલે આવો કોઈક અનીશ હોય જેણે જગતનું સર્જન કર્યું છે, કોઈક આમ આવે તો વસ્તુઓ ભેગી કરીને પોતે નામ ચરી ખાય, તો એવું નથી. એટલે ખાંડથી માંડીને બધી જ વસ્તુઓ જે છે ને એ તો ઈશ્વર સર્જિત જગતમાં જ ઉપલબ્ધ છે. એટલે આવી રીતે અનીશે આ જગતનું સર્જન કર્યું હોય, એટલે અનીશો વા કુર્યાત, કોઈક અનીશે જગતનું સર્જન કર્યું હોય તો ભુવન જનને કફ પરિકરઃ, તો ભુવન એટલે જગતના સર્જનમાં એનો કયો પ્રયત્ન કર્યો, પરિકર એટલે પ્રયત્ન, તો એણે કયો પરિકર કર્યો હોય. યતો મંદાહા એટલે યતઃ મંદાહા ત્વામ પ્રતિ, હે અમરવર, હે અમરવર, અમર એટલે દેવો, અને દેવોમાં જે વર એટલે શ્રેષ્ઠ હોય એવા દેવાધિદેવ મહાદેવ, હે અમરવર મંદ બુદ્ધિવાળા તમારા વિષયમાં આવી રીતે સંશય રતે સંશય કરી રહ્યા છે કે ઈશ્વરને કોણે બનાવ્યો, કોણે સર્જ્યો. ઈશ્વરને આપણે અજન્મા કહીએ છીએ. અજન્મા છે એટલે જન્મ્યો નથી એવું નથી, ઈશ્વરને જન્મવાની જરૂર નથી. એટલે ભગવાન અજન્મા છે એટલે જન્મવાની જરૂરિયાત વિનાના છે, જન્મીને અસ્તિત્વમાં આવનારા નથી. કોઈ પણ બાળક જન્મે તો એ જન્મીને અસ્તિત્વમાં આવ્યું કહેવાય. મોબાઈલ જન્મે ને અસ્તિત્વમાં આવે છે. કેમેરો, કોઈ પણ જગતની વસ્તુ જન્મીને અસ્તિત્વમાં આવે છે. તો અસ્તિત્વમાં આવવા માટે ઈશ્વરને જન્મવાની જરૂર નથી, માટે એને અજન્મા કહ્યો છે. ઈશ્વર અજન્મા છે, જન્મવાની જરૂર નથી, જન્મીને અસ્તિત્વમાં આવે એવી વસ્તુ નથી. સ્વયં સતચિત આનંદ સ્વરૂપ છે, સ્વયં અસ્તિત્વ સ્વરૂપ છે. એટલે અમરવર એટલે નિત્ય કીધું છે. એટલે શાસ્ત્રને અનુકૂળ તર્ક દ્વારા જ આપણે ઈશ્વર તત્વને સમજવા જોઈએ. ઈશ્વરને ખોટી રીતે જાણીએ એટલે ઈશ્વરને ખોટી રીતે ન જાણીએ એટલું પૂરતું નથી, સાચી રીતે જાણવો પણ જોઈએ. એટલે આ પ્રમાણે 6થો શ્લોક છે. એટલે 4, 5 અને 6 આ 3 શ્લોકમાં ઈશ્વરનું જે સ્વરૂપ છે, એમનું ઐશ્વર્ય જે છે એના વિષયક વાત કરી છે. 6થા શ્લોકમાં બીજું કંઈક રહી જાય છે. બુદ્ધિશાળી વ્યક્તિ એને જ કહેવાય જે પોતાની બુદ્ધિની મર્યાદાને જાણે. એટલે જે એને ઈશ્વરના સામર્થ્યને સમજે છે, સ્વીકારે છે, એ જ બુદ્ધિશાળી છે. મારાથી થઈ જાય, મેં આ કર્યું કે હું આ કરી લઈશ એવું જે માને છે એ બુદ્ધિશાળી નથી. એ ઉત્પત્તિનો એકે સિદ્ધાંત એ પૂર્ણતયા જે જગતના સર્જનને સમજાવી શકતો નથી. દેશ અને કાળની ઉત્પત્તિ, અત્યારે વૈજ્ઞાનિકો બિગ બેંગ થયો ને આમ થયું તેમ થયું જે કંઈ પણ માનતા હોય કે ઉત્પત્તિનો એ સિદ્ધાંત જે છે એ દરેક વસ્તુ નથી સમજાવી શકતો, દેશ અને કાળની ઉત્પત્તિને નથી સમજાવી શકતો. બિગ બેંગ થયો, એક સિંગ્યુલારિટી નામનું અનંત માસ, અનંત દળ ધરાવનારો એક પદાર્થ હતો, એમાં બ્લાસ્ટ થયો અને બધું આ બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે. વિજ્ઞાન અત્યારે જાણે કે આ સમજાવતું હોય તો એ સિંગ્યુલારિટી ક્યાં હતું અને એ કયા કાળે હતું. દેશ અને કાળની ઉત્પત્તિ વિજ્ઞાન સમજાવી શકતું નથી. દેશ અને કાળ જન્મ્યા છે કઈ રીતે, આપણે સમજવું હોય. દેશ અને કાળ કઈ રીતે જન્મે છે? સંકલ્પથી. દેશ અને નહીં, વસ્તુ કોઈક દેશમાં કે કોઈક કાળમાં હોય. દેશનું સર્જન કઈ રીતે થાય છે, કાળનું સર્જન કઈ રીતે થાય છે? હા, દેશ, ચલો દેશ જવા દઈએ, કાળનું સર્જન કઈ રીતે થાય? તો બંને નિત્ય છે, એનું સર્જન થાય જ નહીં. ના થાય છે ને. દેશ અને કાળ તો કલ્પિત છે. હા, એ કલ્પિત છે, પણ આમ છે ને, એ કેવો જવાબ થયો? જગત મિથ્યા જેવો જવાબ થયો. પણ જગતને મિથ્યા કહીએ ત્યારે અધિષ્ઠાન સત્ય છે. હા, જગતનું સર્જન સ્વપ્નમાં કરીએ છીએ, દેશ કાળનો. સ્વપ્નનો કાળ અને સ્વપ્નનો દેશ ક્યાંથી સર્જાય છે? હા, એટલે ચૈતન્ય, સાભાસ મન છે, ચૈતન્યનો સંકલ્પ જ દેશ અને કાળ છે.
કઈ રીતે ખબર પડે? એકાદ વાર સ્વામીજીનું એવું પ્રવચન હોય, કંઈક આપણા જીવનને લાગુ પડી જાય કે આપણને ખબર, એટલે કલાક થઈ ગયો સ્વામીજી પૂર્ણમદ કરે, આવતી વખતે જોઈશું એવું બોલે, ત્યારે આપણને કદાચ એવું લાગે કે આ કલાક ક્યાં જતો રહ્યો ખબર ના પડી. એટલે કાળનું સર્જન આવી રીતે કાળની સંવિત કહેવાય છે. એટલે એક કલાક જે આપણે કહીએ છીએ ને, એ હકીકતમાં કાળનો એકમ શું છે? કાળની સંવિત, કાળની ચેતના, સંવેદના કહેવાય છે. એટલે એ પણ ચૈતન્ય રૂપ જ છે. ચૈતન્ય દ્વારા જ કલ્પાયેલું છે આ દેશ અને કાળ બંને. દેશની સંવિત, કંઈક ફેરફાર થાય ને તો આપણને દેશની સંવિત ખબર પડે. બંધ થઈ ગયું. એટલે દેશ અને કાળ બંને કોઈ દિવસ વિજ્ઞાન એની ઉત્પત્તિ સમજાવી શકવાનું નથી. એટલે એ તો આપણે આવી જ રીતે વેદશાસ્ત્ર જ સમજાવે છે. એટલે આસ્તિકો માને છે સર્જનહાર હોવો જ જોઈએ, સર્જનહાર વિના આ જગતરૂપી સર્જન નથી. એટલે બુદ્ધિશાળી માણસ એણે જ કહેવાય આ જગત પરમાત્માએ જ બનાવેલું છે, જગત પરમાત્માનું રૂપ છે એવું માનીને જ આગળ વધે. એટલે જગતમાં અટવાઈ ન જાય. તો સૃષ્ટિ આવી રીતે પરમાત્માના સંકલ્પપૂર્વકનું સર્જન છે. અને એટલે જ પરમાત્માનું સૌથી શ્રેષ્ઠ સ્મરણ કોને કીધું છે? કે જે ચૈતન્ય સ્વરૂપ પરમાત્માએ સંકલ્પપૂર્વક સમગ્ર જગતનું સર્જન કર્યું છે, સંકલ્પપૂર્વક સમગ્ર જગતનું જે સંચાલન કરી રહ્યા છે, અને સંકલ્પપૂર્વક દરેક જીવોના હૃદયમાં હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે જેણે પ્રવેશ કરેલો છે, એ પરમાત્માને હું નમસ્કાર કરું છું. આ પરમાત્માનું પૂર્ણતયા પ્રતિપાદન કરનારું આ વાક્ય છે. જેણે સંકલ્પપૂર્વક જગતનું સર્જન કર્યું છે અને સંકલ્પપૂર્વક દરેક જીવો રૂપે એ પ્રવેશી ગયા છે, એ પરમાત્માને આપણે નમસ્કાર કરીએ છીએ. આ પરમાત્માનું સૌથી શ્રેષ્ઠ સ્મરણ, પૂર્ણતયા પર્યાપ્ત સ્મરણ થઈ ગયું કહેવાય. એટલે પરમાત્મા જગતને પરમાત્માના સંકલ્પપૂર્વકનું સર્જન સમજીએ. અને જે જીવ આપણને હું રૂપે, કરતા ભોગતા રૂપે અનેક રાગદ્વેષ, અનેક આગ્રહો, માન્યતાઓ વાળો લાગી રહ્યો છે, ઇટ ઇઝ નન અધર ધેન પરમાત્મા. એટલે જે જીવ, જેને આપણે હું કે જીવ માની રહ્યા છીએ, એ હકીકતમાં જીવ રૂપે સાક્ષાત પરમાત્માએ પ્રવેશ કરેલો છે. એટલે પરમાત્માએ ભોગતા રૂપે, જીવ રૂપે આ કાર્યકરણ સંઘાતમાં પ્રવેશ કરી રહ્યો છે. એ જ જગતને જાણી રહ્યો છે, જોઈ રહ્યો છે, સાંભળી રહ્યો છે, બધો વ્યવહાર કરી રહ્યો છે. એટલે આ શરીરમાં જે ચૈતન્ય જગત જોડે વ્યવહાર કરી રહ્યું છે, એ સાક્ષાત પરમાત્મા જ છે. એટલે હું રૂપે પણ પરમાત્માનું ચિંતન થઈ જાય, અને જગત એ પરમાત્માના સંકલ્પપૂર્વકનું સર્જન છે, એ રીતે પણ પરમાત્માનું સ્મરણ થઈ જાય. એટલે આ પરમાત્માનું પૂર્ણતયા પર્યાપ્ત સ્મરણ છે. જેણે સંકલ્પપૂર્વક જગતનું સર્જન કર્યું અને સંકલ્પપૂર્વક એ જીવ રૂપે પ્રવેશ કરીને જગતને જાણી રહ્યો છે. આવું વર્ણન ક્યાં થયું છે? કંઈ ખબર છે? આપણને શ્લોકો મોઢે છે એના. તૈત્તિરીયમાં યસ્માત જાતમ જગત, એટલે મંગલાચરણમાં તસ્માદ વા તસ્માદ આત્મના આકાશ સંભૂત આકાશાદ વાયુ વાયુ અગ્નિ. પણ એમાં ભોગતા રૂપે એટલે જીવ રૂપે પ્રવેશી ગયા એવું નથી. જીવ રૂપે પ્રવેશ કરીને વ્યવહાર કરી રહ્યા છે. હા, બરોબર. યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન. પણ આ તો સ્પષ્ટપણે આ જ શબ્દો જે છે ને, મંડુકીના મંગલાચરણના ભાષ્યના શ્લોકો શું છે? પ્રજ્ઞાનાંશુ પ્રતાનૈ સ્થિરચર નિકર વ્યાપિભિર વ્યાપ્ય લોકાન. એ જે છે ને બંને વિધિમુખે અને નિષેધ મુખે. યો વિશ્વાત્મા વિધિજ વિષયાન પ્રાશ્ય ભોગાન સ્થવિષ્ટાન. પરમાત્મા ત્રંબકમ યજામહે, ત્રિનેત્રધારી છે. એટલે કે એ જ જગતને જોઈ રહ્યા છે, એ જ જગતને જાણી રહ્યા છે, વ્યવહાર કરી રહ્યા છે. ત્રણ દ્રષ્ટિથી, કરતા ભોગતા મળી દ્રષ્ટિથી
એ જીવ બનીને આવી રીતે કર્મના કર્મફળના ભોગ ભોગવી રહ્યા છે. એ જ ભક્ત બનીને પરમાત્માની ભક્તિ એટલે કે સ્વરૂપની ભક્તિ કરી રહ્યા છે. એ જ જ્ઞાની બનીને પોતે અસંગ દ્રષ્ટિથી જગતરૂપી સાક્ષ્ય કે દૃશ્યને અસંગતયા જોઈ રહ્યા છે, જાણી રહ્યા છે. એટલે પોતે અસંગ રહીને આવી રીતે જોઈ રહ્યા છે. ત્રણેય દ્રષ્ટિવાળા પરમાત્મા જ છે. ત્રણ દ્રષ્ટિપૂર્વક પોતાએ સર્જેલા જગતને એ જોઈ રહ્યા છે. કરતા ભોગતા રૂપે જે અજ્ઞાની જીવ જણાય છે એ પરમાત્મા છે. જે ભક્ત જણાય છે, ભગવાન સાથે સંપૂર્ણતયા સંવાદિત છે, એ પણ પરમાત્મા જ છે. અને જે જ્ઞાની જે અસંગ આત્મ ચૈતન્ય સ્વરૂપને જાણી ચૂક્યો છે એ પણ, એટલે જગતને આ ત્રણ દ્રષ્ટિથી જોઈ રહ્યા છે પરમાત્મા. પ્રજ્ઞાનાંશુ પ્રતાનૈ સ્થિરચરનિકર વ્યાપીભિ વ્યાપ્ય લોકાન. એટલે પ્રજ્ઞાન રૂપી કિરણો વડે, કિરણો એટલે કે ચિદાભાસ રૂપે, એટલે ચિદાભાસ રૂપે સમગ્ર જગતને પ્રકાશી રહ્યા છે, સમગ્ર જગતને જાણી રહ્યા છે. તો આ પ્રમાણે 4, 5 અને 6 એ જે શ્લોક છે એમાં ઈશ્વર તત્વનું સ્વરૂપનું આવી રીતે પ્રતિપાદન થયું. અનેક જે અવૈદિકો સ્વભાવવાદીઓ વગેરેનો જે આક્ષેપો છે એનું પણ સમાધાન આપવામાં આવ્યું. હવે 7, 8 અને 9, 1 થી 9 શ્લોકો રીતસરના સ્કૂલે જઈને ભણવાના હોય એવા ભણવાના છે. એટલે 1 થી 9માં તત્વજ્ઞાનનું પ્રાધાન્ય છે. 10મા શ્લોકથી એક લીલા શરૂ થાય છે ભગવાનની. મેં જે કીધી આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક લીલા, આ 3 પ્રકારની લીલાઓ છે. જો 21મા 10 થી 24, 15 શ્લોકો સુધી એક લીલાઓ છે ભગવાનની. કામદેવ દહન લીલા આધિદૈવિક લીલા કહેવાય, વિષપાન લીલા આધિભૌતિક લીલા કહેવાય. એટલે આ પ્રમાણે મહાત્માઓએ બધી વર્ગીકરણ કરેલી છે ભગવાનની લીલાઓ. તો દરેક લીલા, આધ્યાત્મિક લીલા ત્રિપુર દહન લીલા છે. ભગવાનને રોજ પ્રાર્થના કરવાની, ભગવાન મારા માટે ત્રિપુરહર અથવા તો પુરમથન, આ 2 શબ્દો વારંવાર વપરાયા છે સંબોધન તરીકે. પુરમથન અથવા તો ત્રિપુરહર, તો ભગવાનને ત્રિપુરહર બનાવવાના છે. એટલે કૃષ્ણ ભગવાન સારથી રૂપે હતા પણ ગીતાચાર્ય બન્યા. એટલે અર્જુનની માગણી શાધિમામ ત્વમ પ્રપન્નમ, તો ગીતાચાર્ય બનાવવા પડે ભગવાનને. એવી રીતે અહીંયા શંકર ભગવાનને ત્રિપુરહર બનાવવાના છે. તો ત્રિપુરહર લીલા પણ બહુ જ મહત્વની, આપણા જિજ્ઞાસુ સાધક માટે ભગવાનની ત્રિપુરહર લીલાનું વારંવાર ચિંતન કરવાનું છે. એ પણ આવશે લગભગ 14મા શ્લોકમાં કેવી રીતે. તો આવું છે. એટલે 7, 8, 9 આવતા રવિવારે જોઈ લઈશું. અને પછી આધ્યાત્મિક લીલાઓ બધી શરૂ થશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. પરમાત્મા જગત બની ગયા. Recording stop.